No.
ભવ્ય ભારતની સંસ્કૃતિથી લગભગ 12-15 હજાર કિલોમીટર તમે લોકો દૂર વસ્યા છો, છતાં આવી સુંદર મજાની ભક્તિ કરો છો અને ચાલુ દિવસે પણ આટલી મોટી સંખ્યામાં ભગવાનના શાસ્ત્રની કંઈક વાતો સાંભળવા આપ સૌ પધાર્યા છો. ભગવાનના દર્શન કરવા માટે તો આગળ હતો, આનંદ થયો, પણ આપ સૌના દર્શન કરીને બહુ પાવન થયો છું. કેમ કે આટલે બધી દૂર પણ આપના હૈયામાં પ્રભુનું શાસન હજી જીવંત છે. આટલા બધા દૂર રહ્યા પછી પણ આપ આ શાશ્વત તત્વોને ભૂલ્યા નથી. આ પ્રભુજીને હૃદયમાં બિરાજમાન કરી એક જગ્યાએ લખ્યું હતું કે અસ્મિન હૃદય નિયમા સિદ્ધિ, કે આ પરમાત્મા એક વખત પણ જો હૃદયની અંદર બિરાજમાન થાય તો સિદ્ધિની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. એરિસ્ટોટલ એક વખત ગરીબ માણસની ઝૂંપડીમાં ગયો, ઈશ્વરભાઈ, એને બહુ સાદો પ્રશ્ન પૂછ્યો કે બોલો એટલી જ વાત કરી કે તું ગરીબ છે કે અમીર છે? એક સેકન્ડ પહેલા એને કહ્યું પેલો કે હું અમીર છું. અમીર કે શેનો અમીર? તારા કપડા તો ફાટી ગયા છે, તારા ઘરમાં 2 વાસણ નથી, તું અમીર છે? એ મને ખબર નથી, પણ જેના ઘરમાં એરિસ્ટોટલ ઉભો હોય એ માણસ અમીર જ હોય. જેના ઘરમાં એરિસ્ટોટલ આવ્યો હોય માણસ, એમ જેના હૈયામાં અરિહંત પરમાત્મા એક વખત પણ ગાદીનશીન થાય છે, એ માણસની અમીરી, એ માણસની ખમીરી, એ માણસની ખુમારી, એનું કોઈ. અને એમાં પાછા પાર્ષદ પ્રભુ. તમે આદિશ્વર ભગવાનનું સવારમાં પોરમાં ઉઠીને નામ લો ને, અથવા બેસતા મહિને નામ લો કે વ્રત શરૂ થાય, આપણે તો બધા શું કહીએ? એકબીજાને ગુડ મોર્નિંગ કહીએ છીએ. શાસ્ત્ર કે જે ભીડ ખાધા ભીડ ભોગવ્યા, આપણે એટલા બધા કર્મ બાંધીએ છીએ. હમણાં દિવાળીનો દિવસ આવશે 4 નવેમ્બરે, કે બધા શું કહેશે એકબીજાને? સાલ મુબારક, આ તો હેપી ન્યુ યર. ઓલો માણસ આખું વર્ષ જે પાપ કરે બધું આપણને લાગી જાય. કેમ તો કે તમે આપણે લૌકિક શબ્દમાં ગયા, લોકોત્તર શબ્દ છે જૈન શાસનમાં, કે તો એકબીજાને મળે તો શું બોલવાનું નવા વર્ષમાં? તો કે મંગલ કામના કહેવાનું, મંગલ શુભ કામના. કેમ તો કે તમારા આખા વર્ષ દરમિયાન તમે જે કંઈ કરો એ બધું જ આખરે મોક્ષમાં જવા માટે પરિણમે. તો એ સંસારના જે કામ કરશે એમાં આપણે અનુકૂળતા નથી, પણ તમે સાલ મુબારક કહેશો કે તમે હેપી ન્યુ યર કહેશો તો આખા વર્ષ દરમિયાન જે પાપ કરશે એની તમે અનુકૂળતા નથી. આપણે સવારમાં બધાને શું કહીએ? ગુડ મોર્નિંગ કહીએ. તો એ આખા દિવસ દરમિયાન જે પાપ કરે મફતમાં આપણે લઈ લઈએ. હવે એ તો શું કરે આપણને શું ખબર હોય? સામેવાળો જેટલા મળે ને આપણે, અરે વિમલ શ્રી સુપ્રભાતમ, એ આપણે ત્યાં શબ્દ છે કે સવારમાં કોઈ મળે તો શું બોલવાનું? વિમલ શ્રી સુપ્રભાતમ. કેમ તો કે પેથડસાની પત્નીનું નામ હતું એ, અને એ જ્યારે દેરાસર ખાલી જતી જીન મંદિરે દર્શન કરવા, એ તો ઉત્તમ શ્રાવિકા હતી. 1.25 શેર સોનાના સિક્કા સુવર્ણના સાથે રાખતી, અને જેટલા યાચકો આવે એને પેટ ભરીને આપતી. 1.25 શેર સોનાના સિક્કા રસ્તામાં બધાને સુવર્ણના સિક્કા આપતી જાય. યાચકોની અંદર એનું એટલું બધું માન પ્રસ્થાપિત થયું, એમના હૃદયમાં એટલો બહુમાન ભાવ થયો કે એ લોકો બીજા ગામમાં પણ માંગવા જાય તો ત્યાં બૂમ પાડે, વિમલ શ્રી સુપ્રભાતમ, વિમલ શ્રી સુપ્રભાતમ. તો જેના ઘરની અંદર આ અવાજ જાય એના ઘરમાં મંગળ અને કલ્યાણની ભૂમિકા સર્જાય. તમે વિચાર તો કરો, શાસનનો એક નાનકડો પદાર્થ છે, આ સાવ નાનકડી વાત છે, પણ શું અદ્ભુત એની અંદર રહસ્યો પડેલા છે. જેમ આપણે સવાર બપોરમાં બેસતા મહિને દિવાળીમાં દેશમાં હોય ને તો સબરસ એમ અવાજ આવે, 4-4.5 સબરસ એટલે ખાલી 2 પૈસાનું મીઠું એ લોકો આપે ના ગરીબ માણસો, પણ કોઈ ના આપે. બધા પોતાના ઘરમાં એને કે ભાઈ 2 રૂપિયા લઈ જા, 5 રૂપિયા લઈ જા. કેમ તો કે સવારમાં પોરમાં દાન કરવાનો અવસર આવે, પાછો ન ફેડાય અને એને મંગળ કહેવાય. એમ આ વિમલ શ્રી સુપ્રભાતમ કાલે સવારે તમે પ્રયત્ન કરજો. હમણાં હું શિકાગો આરાધના કરાવવા ગયો તો, લાભ મળ્યો તો હોળીની આરાધના કરાવવાનો. ત્યાં અત્યારે બધા એકબીજાને વિમલ શ્રી સુપ્રભાતમ કહેતા થઈ ગયા, બધા ગુડ મોર્નિંગ ભૂલી ગયા. આ શબ્દ કેવો છે આપણને ખબર નહીં. આ અંગ્રેજી ભાષા પ્રત્યે કેમ પ્રેમ થયો છે. 93% કન્ટ્રીઝ એમની લોકલ લેંગ્વેજમાં, એમની મધર ટંગની અંદર, એમની લોકસભાની અંદર એમની શપથ લે છે. આપણને ખબર નહીં કેમ અંગ્રેજી પ્રત્યેનું વળગણ એવું લાગ્યું છે. આ ભાષાની અંદર સાચું કહે છે તમને, વેક્યુમનો સ્પેલિંગ મને કોઈ કહી શકશે? જે જાણતા હોય નહીં અત્યારે જે ટ્રાય કરવાનો હોય, વેક્યુમનો સ્પેલિંગ જેને ખબર હોય એને નહીં બોલવાનું. આ ભાષાની હું તમને ખાલી મર્યાદા સમજાવવાની કોશિશ કરું છું. જેને પહેલા આવડતો હોય એને નહીં બોલવાનું,
જે અત્યારે ટ્રાય કરવાનો હોય આંગળી ઊંચી કરે, ખાલી વેક્યુમનો સ્પેલિંગ જોઈએ છે. તમે 100 સ્પેલિંગ આપજો, 100 ખોટા પડશે. એટલે કહું કે એનીવન ટેલ મી વેક્યુમનો સ્પેલિંગ તમે અહીંયા ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરો છો એટલે કહું. એટલે વેક્યુમનો સ્પેલિંગ તો સહેલો હોય ને, એમાં શું વાંધો હોય? બધાને આવડે છે એટલે કોઈ આ તો બોલો બોલો એકાદો બોલો આપણે તમે જ્ઞાની છો એટલે મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી છે મારે સંગી સાહેબ એટલે તો હું તમને કહું છું બાપા. બોલો બોલો વેક્યુમના સ્પેલિંગ તમે કે મને મજા આવે. ટેલ મી. VACWM. એ તમને તો આવડે છે ને એટલે મેં કીધું બધાને આવડે છે ભાઈ. ના ના પ્લીઝ એ આવડે છે જ બોલો. શું બોલે છે શું બોલે કોઈ પણ બોલ સ્પેલિંગ VACUUM. હા જે આવડે છે અને તમે સમજી શકો છો શું સ્પેલિંગ છે. VACUUM. આ જ દિવસ સુધી મને સમજાવવું નથી કે બીજો યુ કેમ મૂક્યો છે. આ ભાષાની હું તમને ખાલી એક આ ખબર નહીં કેમ પણ આપણને કર્નલનો સ્પેલિંગ શું આપે છે? કર્નલ કર્નલ COLNEL હવે મને એ નથી સમજાતું કે કેમ આ COLNEL મને સમજાણું નહીં એટલે ભલે એ લોકોનું બંધારણ હશે પણ આપણને સમજાતું નથી. હું તો અહીંયા આવ્યો અત્યારે ત્યારે એક બીજો પટેલ જો થોડું ઇંગ્લિશ બિચાર આવડતું તો સામેવાળા પેલા મેડમને કે પ્લીઝ ગીવ મી 1 ટિકિટ ઓફ પ્રાગ્યુ. યાર જીવી છે ને બિચારાને બોલતા નહીં આવડતું હોય એકચ્યુઅલી પ્રાગ કે ભાઈ પણ એને શું કીધું પ્લીઝ ગીવ મી 1 ટિકિટ ઓફ પ્રાગ્યુ. એટલે અંદરથી બેટી મેડમ કહે કે ઇટ ઇઝ નોટ પ્રાગ્યુ ઇટ ઇઝ પ્રાગ કે સોરી ઇટ વોઝ સ્લીપ ઓફ માય ટંગ્યુ. એટલે બિચારાને શું થાય હવે જેવું આવડે એવું બોલે એમાં કે એને વાંધો નથી. એક અગેન બેટી કીધું કે ઇટ ઇઝ નોટ સ્લીપ ઓફ ટંગ ઇટ ઇઝ સ્લીપ ઓફ ટંગ કે સોરી આઈ વિલ નોટ આર્ગ વિથ યુ નાઉ. થોડી વાર નહીં સમજાય અમારે તો કાકા ત્યાંથી એક ડાયરો આપવા માટે આવ્યા હતા અને મુંબઈમાં ઉતર્યા હશે તાજ હોટલમાં. સામે એક ફોરેનર હતો. બે જણા સામસામા મળ્યા. ગુડ મોર્નિંગ પરથી મને વાત યાદ આવી તો ફોરેનરને પેલાનો વેશ, એની પાઘડી, એની આમ ભરાવદાર મૂછો બહુ ગમ્યું. એટલે એને કાકાને કીધું ગુડ મોર્નિંગ, કારણ કે એ તો શિષ્ટાચાર એમનામાં હોય તરત. એટલે આ કે છે છગન મૂળજી, એને ગુડ મોર્નિંગ ખબર નહીં. એને એમ કે મારું નામ પૂછે છે કે છગન મૂળજી કે કઈ વાંધો નહીં. બીજા દિવસે રોજ બંનેનો સમયના પક્કા 9 વાગે બંને એકબીજા મળે કે શું નામ ગુડ મોર્નિંગ તો આ કે છે છગન મૂળજી. 2 વાર 3 વાર 4 વાર કીધું. એક દિવસ પેલો ભત્રીજો એ પણ સાથે તૈયાર થઈ ગયો છે, તબલા વગાડતો હતો ડાયરામાં અને એ બહાર નીકળ્યો તો થોડું ઘણું ભણેલો. પેલા ફોરેનરે કાકાને જોયા એકદમ ખુશ થઈ ગયો. ગુડ મોર્નિંગ તો આ કે છે છગન મૂળજી. દીકરો કાકા અરે દાદા તમે શું બોલો છો? એ તમને ગુડ મોર્નિંગ કહે છે તો આપણે સામે વેરી ગુડ મોર્નિંગ કહેવું જોઈએ. તો કે ના મને ખબર નહીં, મને એમ કે મારું નામ પૂછે છે એટલે હું તો નામ કીધો હતો કે નહીં તમારે વેરી ગુડ મોર્નિંગ કહેવાનું. કે સારું કંઈ વાંધો નહીં. પાછો બીજે દિવસે હજી પ્રોગ્રામ હતો. પેલો ભત્રીજો સૂતો હતો, કાકા બહાર નીકળ્યા. બંનેનો સમય સરખો બરાબર 9 વાગે પરસાળમાં આવે. એટલે હવે કાકાને એમ કે લાવ હું જ કહું એ શું કામ મને કે હવે તો પ્લીઝ આવડી ગયું. એટલે કાકાએ ફોરેનરને કીધું કે ગુડ મોર્નિંગ તો પેલો કહે છગન મૂળજી. આ ખબર નહીં આપણે સંસ્કૃત ભાષાની વાત તો લાંબી રહી પણ સંસ્કૃતિ પણ નથી જાણતા. આ ભાષાની મર્યાદા એવી છે અને 12 ગાવે બોડી બદલાય. દરેક જગ્યાએ અલગ અલગ ભાષાઓ આપણે સમજાય છે પણ અંદર આપણા જે મૂળભૂત સંસ્કારો છે, અંદર જે આર્ય સંસ્કૃતિની આપણી પરંપરાઓ છે એને જીવંત રાખજો. કોઈ દીકરો કે દીકરી આશીર્વાદ દેવા આવે તો આપણે ખાલી માથે હાથ મૂકીએ છીએ. આપણા વડવાઓ શું કરતા હતા? ગુણ વૃદ્ધિ થાવ એમ કહેતા. શું કહેતા હતા? ગુણ વૃદ્ધિ થાવ. કારણ કે ગુણ ઉપર આખો સંગ ગુણ અને દોષ ઉપર એના ઉપર નિર્ધારિત હોય છે. અહીંયા ધનવાનોની જેટલી વેલ્યુએશન થતી હતી એના કરતાં ગુણવાનોની વેલ્યુએશન થતી હતી. પણ આજે ખૂબ આનંદ છે આ પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં સુંદર મજાનો આપણે આ એક થોડાક સમય માટે આપણે પ્રભુની આ અદ્ભુત આ પરમાત્માની જે અદ્ભુત કલ્યાણકારિતા છે એની સાથે આપણે આપણું એટેચમેન્ટ કરવું છે, આપણે મેળ કરવો છે. આપણે આપણા અભેદ અનુસંધાન થાય. આજ નહીં તો કાલે 2-5 અબજ ભવ પછી પણ આપણે આપણું પરમેનન્ટ. હું ગઈકાલે એક ભાઈના ઘરે ગયો તો આપણે કંઈ ઘણું બધું ફર્યા પણ કે જ્યાં સુધી ઘર ન આવે ને ઘર એ છેડો છે ત્યાં સુધી શાંતિ ન થાય. અને શાસ્ત્રો એક કહે છે તારું ઓરિજિનલ ઘર તારું મૂળ ઘર એ સિદ્ધ સીધા છે. જ્યાં સુધી આપણે ત્યાં નહીં લઈએ ત્યાં સુધી આપણને શાંતિ નહીં થાય. આ પારસનાથ પ્રભુનું નામ છે ને એ નામની અંદર 4 નિક્ષેપા છે. નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય નિક્ષેપો અને ભાવ નિક્ષેપો. હમણાં આપણે ભગવાનનું નામ લીધું, ભગવાનનું નામ કહ્યું તો એ નામથી પૂજા છે ભગવાન.
હમણાં પાલિતાણામાં ગયો તો પેલા એક ભાઈઓ ઊભો તો ફ્રૂટ વાળો સામે એક ભાઈ કીધો કે આમ જોતો તો બધું ફ્રૂટ લેવા માટે. આપણે કહીએ રાયણ ફ્રૂટ છે, એ પીળી રાયણ થાય છે, રાયણ પણ એ ફ્રૂટમાં તરીકે વપરાય છે. તો ઘણા બધા ફ્રૂટ્સ હતા, કેરી હતી, સફરજન હતા. તે એટલે પેલાને પૂછાય થયું કે નવી કેરી આવી છે. એટલે ઓલા ભાઈને પૂછ્યું પેલા ભૈયાએ કે આંબો આપું કે કેરી આપું? તો પેલા કહે છે ના, રાયણ આપો. શું કહે છે? ના. તો બે જોરથી બોલાય ગયું, ઝડપથી બોલાય ગયું કે નારાયણ આપો. તો નારાયણ ભગવાન ખુશ થઈ ગયા, 2-5 ગામ આપી દીધા. કેમ તો કે ભૂલથી પણ ભગવાનનું નામ બોલાય તો ભગવાન પ્રસન્ન થયા. જો ભૂલથી ભગવાનનું નામ લેવાય અને ભગવાન પ્રસન્ન થાય. આ પાર્શ્વનાથ પ્રભુના 108 નામ શાસ્ત્રોમાં લખ્યા છે. શ્રી પાર્શ્વ પાતુ નિત્યમ જિનઃ પરમ શંકર નાથ પરમ શક્તિશ્ય શરણ્ય સર્વ કામદ સર્વ વિઘ્નહર સ્વામી સર્વ સિદ્ધિ પ્રદાયક સર્વ સત્વ હિતો યોગી શ્રી કરહ પરમાર્થદ દેવ દેવ સ્વયં સિદ્ધાનંદમય સો પરમાત્મા પરબ્રહ્મ પરમ પરમેશ્વર જગન્નાથ સુરજેષ્ઠો ભૂતેશ પુરુષોત્તમ સુરેન્દ્ર નિત્ય ધર્મસ્ય શ્રીનિવાસ સુભાર્ણવ સર્વજ્ઞ સર્વદેવેશ સર્વગઃ સર્વતોમુખ સર્વાત્મા સર્વદર્શી ચ સર્વવ્યાપી જગદ્ગુરુ તત્વમૂર્તિ પરાદિત્ય પરબ્રહ્મ પ્રકાશક પરમેન્દુ પરપ્રાણ પરમામૃત સિદ્ધિદ અજહ સનાતન શંભુ ઈશ્વરસ્ય સદાશિવ વિશ્વેશ્વર પ્રમોદાત્મા ક્ષત્રાદિશ શુભવ્રત સાકારસ્ય નિરાકાર સકલો નિષ્કલો નિર્મમો નિર્વિકારસ્ય निर्विकल्पो निरामय अमरश्चारुजोरंत एकोनेक शिवात्मक अलक्ष्यास्य प्रमेयस्य ध्यान लक्ष्यो निरंजन ओंकाराकृति व्यक्तो व्यक्तो रूपस्त्रीमय ब्रह्मद्वय प्रकाशात्म निर्भय परमाक्षर दिव्य तेजोमय शांत परामृतमय चित्त आद्यो नाद्य परेशान परमेष्टि परपुमान सुप्त स्फटिक संकाश व्योमाकारा स्वरूपस्य लोकालोका उपासक ज्ञानात्मा परमानंद प्राणारूढ़ो मनस्थिति मनः साध्य मनोध्यय मनोदृश्य परापर सर्व तीर्थमय नित्य सर्वदेवमय प्रभु भगवान सर्वतत्वेश शिवश्री सौख्यदायक इति श्री पार्श्वनाथस्य सर्वज्ञस्य जगद्गुरु दिव्यम मस्तोत्तरम नाम. 108 નામ છે. ઓલું શંખેશ્વર નામ ને ગાડલિયા પાર્શ્વનાથ ભગવાન એ તો એના એ પર્ટિક્યુલર જાતિવાચક નામ છે કે એ એના ક્ષેત્રને કે કોઈ ભક્તને ઓળખાણવાળા નામ છે. આ તો ગુણવાચક નામ છે કે ભગવાનના 108 મહાન ગુણો છે. એનાથી એમ લખ્યું કે આ 108 નામ જો કોઈ દિવ્ય મસ્ત સત્તમત્ર પ્રકીર્તિતમ પવિત્રમ પરમમ ધ્યેયમ. અરે લખ્યું છે કે સર્વ પ્રકારની વિપત્તિઓને ક્ષય કરનારા 108 નામ છે. આ 108 નામ ખાલી પાર્શ્વનાથ પ્રભુના નામની વ્યુત્પત્તિ કરતા કહ્યું છે કે પા રસ અને નાથ. જો મહાપુરુષો શું ગાગરની અંદર સાગર ભરે છે. આપણે તો રોજ પારસનાથ કરીએ પણ ખબર નથી કે આ પારસનાથ ભગવાનનું નામ કેવું મંગળકારી છે. એ વિનંતી કરે છે કે હે નાથ પા રસ, અને નાથ કે હે નાથ તું જે રસ પીએ છે અમને પીવડાવ. પા રસ અને નાથ. કયો રસ પીવે છે પ્રભુ? તો કે અત્યારે સિદ્ધ શિલામાં એમના જે અસંખ્ય આત્મ પ્રદેશો છે. આમ આપણી 14 રાજલોકનું દ્રશ્ય આવે છે. ખબર છે? આમ માણસ ઊભો હોય તો કેવો દેખાય? તો એના પ્રત્યેક જગ્યાની ઉપર પ્રત્યેક સ્પેસીસ છે એ અસંખ્ય આત્મ પ્રદેશો છે. ધર્માસ્તિકાયના જેટલા પ્રદેશો છે. ધર્માસ્તિકાય એટલે આપણે જે ગતિ કરીએ છીએ આ જગતમાં, એમાં ધર્માસ્તિકાય નામનું જો તત્વ ન હોય તો આપણે ગતિ ન કરી શકીએ. આ ઓર્બિટની બહાર ગતિ કરી શકાતી નથી, કારણ કે ત્યાં છે જ નહીં કંઈ ધર્માસ્તિકાય નામનું તત્વ. અધર્માસ્તિકાય એટલે આપણે હું અહીં બેઠો છું સ્થિર, તો એમાં અધર્માસ્તિકાયને હિસાબે બેસી શકું છું. ધર્માસ્તિકાયના જેટલા પ્રદેશો છે, અધર્માસ્તિકાયના જેટલા પ્રદેશો છે, અરે મારા આત્માની અંદર જેટલા પ્રદેશો છે, એક્ઝેક્ટ એટલા પ્રદેશો એટલે જગ્યા સ્પેસીસ 14 રાજલોકની અંદર છે. કે હું કીડી જેવો મારો આત્મા થઈ જાય તો એ 14 રાજલોક જેટલી સ્પેસ છે નાની થઈ જાય. નિગોદમાં તો એકદમ સૂક્ષ્મ થઈ જાય, દેખાય પણ નહીં. પણ મારા દરેક પ્રત્યેક આત્મામાં આત્મ પ્રદેશો કેટલા? એક્ઝેક્ટલી જેટલા 14 રાજલોકની અંદર છે એટલા. તો જ્યારે અત્યારે બધાને ધીરુભાઈ અંબાણીના 2 છોકરા બનવું છે, કોઈને અત્યારે અમિતાભ બચ્ચન બનવું છે, પણ કોઈને પારસનાથ નથી બનવું. કેમ? તો કે પારસનાથ ભગવાન જે અત્યારે એન્જોયમેન્ટ કરે છે એ આપણને ખબર નથી. આપણી પાસે ડીકોડ નથી કરવામાં આવ્યું, આપણને ખોલવામાં નથી આવ્યું કે આ પારસનાથ પ્રભુ શું એન્જોયમેન્ટ કરે છે. સાચું કહ્યું, હું દેવલોકનું વર્ણન કરું ને બધાને ગરગરિયા થશે કે દેવલોકમાં એકાદી વાર આંટો માર્યા હોય તો સારું, ભલે અનંતી વાર જઈને આવે. નારકીનું વર્ણન કરું ને અહીંયા પહેલેથી 7મીનું, તો બધા કહે છે ભાઈ નારકીમાં જવું નથી. આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ અત્યારે સુરેન્દ્રનગરમાં છે. એમના જ્યારે 18 શિષ્યો હતા, અત્યારે તો ઘણા છે,
પણ 18માંથી 16 શિષ્યોએ નારકીનું વર્ણન સાંભળીને દીક્ષા લઈ લીધી કે આ સહન ન થઈ, સંભળાતું નથી તો સહન કેવી રીતે થશે? એનો એક નાનકડો સોપારી જેટલો ટુકડો આ તમારા પેલા ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર ટ્વિન ટાવર્સની બાજુમાં મૂકો ને તો આખી ન્યુયોર્કની વસ્તી મૃત્યુ પામે, એટલી તો દુર્ગંધ હોય. સુપારી જેટલો નારકીની દુર્ગંધનો ટુકડો, એની જમીનનો ટુકડો અહીંયા ન્યુયોર્કમાં મૂકવામાં આવે તો આખી ન્યુયોર્કની વસ્તી એ મૃત્યુ પામે, એટલી તો ત્યાં દુર્ગંધ હોય. તમે વિચાર કરો શું પરિસ્થિતિ હશે. નારકીનું વર્ણન સાંભળીએ તો આપણને વિચાર આવે છે કે ના, નારકીમાં નથી જવું. દેવલોકનું વર્ણન સાંભળીએ આપણને મનમાં ભાવ થાય છે કે દેવલોકમાં જવાય તો સારું. પણ અહીંયા શાસ્ત્રકારો જો મોક્ષનું વર્ણન ચાલુ કરે તો આપણને બગાસ આવે છે કે ત્યાં જઈને કરવાનું શું? ત્યાં ચા પાણી તો હોય નહીં, ત્યાં ફરવા જવાનું ન હોય, ત્યાં કંઈ આંટા મારવાના ન હોય, તો મજા કેવી રીતે આવે? તો એ લોકો જે આનંદના વેદનમાં હોય છે એના માટે શાસ્ત્રકાર કર્મર્ષિએ લખ્યું છે કે એ આનંદ એ આપણું મૂળ ઘર છે આપણા આત્માનું. જ્યારે આપણું મૂળ સ્વરૂપ પ્રગટ થાય છે ત્યારે આપણા આત્મા ત્યાં સ્થિત થઈ જાય. ત્યારે પારસનાથ ભગવાન શું એન્જોયમેન્ટ કરે છે તમને ખબર છે કે એમના અસંખ્ય આત્મપ્રદેશ છે, એમાંથી એક આત્મપ્રદેશ લેવાનો પારસનાથ પ્રભુના આત્માનો. તો એમાં અનંતા ગુણો અત્યારે પ્રખ્યાત છે, કારણ કે કર્મો બધા ક્ષય થઈ ગયા છે. કર્મ નિર્મૂળ થાય ત્યારે જ મોક્ષમાં જવાય. તો એક આત્મપ્રદેશ પરના આનંદનું કેલ્ક્યુલેશન આપ્યું છે. તો અસંખ્ય આત્મપ્રદેશ પર કેટલું છે તમે કેલ્ક્યુલેટ કરજો. એમાં લખ્યું છે કે એક આત્મપ્રદેશ પર અનંતા ગુણો પ્રખ્યાત છે અત્યારે, અને એમાંથી એક ગુણ લેવાનો. એક ગુણનો આનંદ અનંત રેસ ટુ અનંત છે, ઇન્ફિનિટ રેસ ટુ ઇન્ફિનિટ છે, અનંતા અનંત આનંદ છે. ધાંગધ્રામાં એક પંડિતજી હતા, પનાભાઈ પંડિતજી, એમને સાક્ષાત્કાર થયો હશે દેવનો. તો એમને કોઈ દેવે મંત્ર આપ્યો, ઓમ નમો રમ વંદનમ આનંદ વેણમ. એટલે તમે જે આનંદ વેણમ એટલે આનંદનું જે વેદન કરો છો એને પણ હું વંદન કરું છું. ઓમ નમો રમ વંદનમ આનંદ વેણમ. 18 દિવસની સાધના કરાવતા હતા. રોજ આ મંત્રની 500 ઉકારવાળી ગણવાની. એક રૂમની અંદર ભાઈ બેસે તો બહેનનું મોઢું વગેરે જોવાનું નહીં. બહેનો સાધના કરવા બેસે તો એને ભાઈઓનું મુખ દર્શન નહીં કરવાનું. અને 18 દિવસમાં તમને જે અંદર આત્માના આનંદનું જે વેદન થાય એ અનબિલીવેબલ હોય છે. પણ આપણને આપણી સાચું કહ્યું, આપણે આપણા ફોનમાંથી આપણો ફોન લગાડીએ તો શું થાય? What tone we get when we dial our number from our own cell phone? વિઝિટર એંગેજ ટોન આવે છે આપણને. કેમ કે આપણે આપણા આત્મા સાથે કોઈ એપોઇન્ટમેન્ટ નથી ગોઠવતા. આપણને મળવાનો ટાઈમ જ નથી. આપણે આખા જગતના બધાને મળીએ છીએ, પરિવારવાળાને મળીએ, મિત્રોને મળીએ, પણ આપણને નથી મળતા. શાસ્ત્રકાર કહે છે તું અંદર તો જા, તારી અંદર આનંદનો ખજાનો છે, તું એને ખોલ. અને પ્રભુનું નામ એ જેમ તમે માળીને બીજનું દર્શન કરાવો છો અને બીજની અંદર વટવૃક્ષ દેખાય છે. કોઈ શિલ્પીને પથ્થરનો ટુકડો દેખાડો તો અંદર એને પ્રતિમા દેખાય છે, પથ્થર નથી દેખાતું. એમ ભગવાનના ભક્તને ભગવાનનું નામ બતાવો, એની અંદર ભગવાનના દર્શન થશે. ભગવાનનું નામ એટલે એ કંઈ સામાન્ય વસ્તુ નહીં. માઇકલ એન્જલો નામનો એક સ્કલ્પ્ટર હતો, મોટો મૂર્તિકાર, અને એની પાસે એક ખિસ્સામાં હથોડી, એક ખિસ્સામાં સીણી રાખતો હતો. પણ લાકડાનો ટુકડો આપો ને તો અંદરથી ભગવાન પ્રગટ કરી દે 5 મિનિટની અંદર. અને કોઈ આરસની પ્રતિમા આપો, આમ કરી અંદર પ્રતિમા પ્રગટ કરે. પણ એ વિદ્વાન નહીં, ગુણવાન હતો. વિદ્વતા અને ગુણવત્તા જો સાથે પડે તો સોનામાં સુગંધ પડે. બિઝનેસ ક્લાસમાં બેઠો છે ને 4-5 પત્રકારો જોઈ ગયા. પછી મેડમે એનાઉન્સ કર્યું પ્લેનમાં કે હવે તમે બેલ્ટ બાંધી લો કે વી આર ગોઈંગ ટુ લેન્ડ એટ એની ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ. છતાં 4-5 પત્રકારો હિંમત કરી કે અરે મેં જોયા પહેલાં હું ત્યાં વોશરૂમ ગયો હતો કે માઇકલ એન્જલો બેઠો હતો. સાચું કે જો આવી સેલિબ્રિટીને કોઈ લાસ્ટ મોમેન્ટ પર મળવા જાય તો સામું જોવા તૈયાર ન થવા. એ લોકો ગયા કે સર એક નાનકડી પત્રકાર પરિષદ કરી છે કે જરૂરથી પૂછો, કંઈ વાંધો નહીં ભાઈ. એ 5 ભેગા થઈને પત્રકારો પણ હોશિયાર હતા, ડાયા હતા, ઝડપથી પૂછી લીધું કે સાહેબ અમારે ખાલી એટલું જાણવું છે કે તમારામાં કળા અને કૌશલ્ય પ્રગટ કેવી રીતે થયું. અને જે જવાબ આપ્યો અદ્ભુત જવાબ છે. આપણને તો જબરજસ્ત એની અંદરથી ઇન્સ્પિરેશન મળે એવું છે. એણે કહ્યું કે એમાં કાંઈ નથી. કે કેમ? કે દરેક ટુકડાની અંદર ભગવાન તો હોય જ છે, લાકડાના કે પથ્થરના આરસના શિલ્પમાં. હું ખાલી બહારના ખરાબ અવશેષો દૂર કરી દઉં છું, અંદરથી ભગવાન પ્રગટ થઈ જાય છે. એમ અહીંયા બેઠેલા પ્રત્યેકના આત્માની અંદર એક પોટેન્શિયલ પારસનાથ બિરાજમાન છે. ખાલી આ શાસ્ત્રના ટાંકણાઓ લઈને આપણા ગુરુ ભગવાન તો એ સોમપુરા છે, એ સોમપુરા પાસે આપણા ખરાબ અવશેષો દૂર કરાવી દઉં તો અંદરથી મહાવીર ભગવાન પ્રગટ થશે. આપણે બસ આટલું જ કામ કરવાનું છે, બહુ લાંબી રમત નથી. ખરાબ કર્મના જે અવશેષો દરેકમાં સત્તાએ કેવળ જ્ઞાન પડ્યું છે એમ શાસ્ત્રકારો કહે છે. આઈ કેન નેવર ટ્રાન્સફર માય નોલેજ ટુ યુ.
આ બધા કહે છે કે ભણવા ગયા મિશિગન યુનિવર્સિટીમાં. નો, દે આર જસ્ટ તમારા અંદર જે જ્ઞાન પડેલું છે એને ખોલે છે. એ લોકો નવું કંઈ નથી કરતા, અંદર હોય એ જ પ્રગટ કરે છે. અંદર તો કેવળ જ્ઞાન છે. તો એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કરવા માટે અદ્ભુત આપણને દેવ મળ્યા છે. આનું દર્શન માત્ર દર્શનાથ દ્વિત ધનસી વંદનાથ વાંછિત પ્રદ પૂજનાથ પુરકઃ શ્રીણામ જીનઃ સાક્ષાત સુરદ્રુમ. અરે એનું દર્શન માત્ર દુરિતનો નાશ કરે છે, એનું વંદન માત્ર વાંછિતની પ્રાપ્તિ કરે છે, અને એનું પૂજન, તમે પૂજન કરવા આવ્યા, શાસ્ત્રકાર કહે છે કે તારી શ્રી એટલે કૈવલ્ય લક્ષ્મી સુધીની લક્ષ્મી સંપત્તિની પ્રાપ્તિ કરાવી આવે છે. ભૌતિક લક્ષ્મી તો ઘાસ જેવી છે. જેમ ખેડૂત પહેલા ઘઉં ઉગાડે છે, ઘાસ ઉગાડતો નથી, ઘાસ એની પહેલા ઉગી જાય છે, એમ સાંસારિક અનુકૂળતાઓ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સર્વ પ્રકારની આપવાની ધર્મ જવાબદારી લે છે. આપણે લોકો તો માંગીને મૂર્ખા ઠરીએ છીએ. સાચું કહેજો, ઓબામા તમારા ઘરે આવે અને તમે એને એમ તમારી આ WCની પાઇપલાઇન જરા ખરાબ થઈ ગઈ છે, રિપેર કરાવી આપજો. મારા સંડાસની નાળી ખરાબ થઈ ગઈ છે, એને તમે રિપેર, એવું તમે ઓબામા પાસે માંગશો? ઘરે આવે તો ઓબામાનું તો તમારું તો અવમૂલ્યન થશે, ઓબામાનું પણ અવમૂલ્યન થશે જો તમે આવું માંગશો તો. એમાં ત્રણ લોકના નાથ કહે છે, પારસનાથ પ્રભુ, કે હું તને મારું સ્વરૂપ આપી દેવા તૈયાર છું, ખાલી તું અર્પણ કર તારા શુભ ભાવોને. અહીંયા આવીને તું મારી સાથે વાત કર. આપણે આ પ્રભુ સાથે કોઈ દિવસ ગોઠડી નથી માનતા. આ પ્રભુ માત્ર સમર્પણ કરવાનું છે શુભ ભાવનું. હમણાં એક હનુમાનના મંદિર, શંકરના મંદિરમાં એક ચોર ગયો અને ચોરી કરવા માટે બધું આજુબાજુમાં ફરે છે, અંદર કાંઈ મળતું નથી. એને એમ થયું કે લાવ ઘંટ ચોરી લો, કંઈ કમસે કમ 200-500 રૂપિયા સ્ક્રેપના તો આવે, પણ ઘંટ આમ ઉપર હતો, કેવી રીતે ચોરે? આજુબાજુમાં જુએ છે કે લાવ જરા કંઈક સીડી કે કેબલ મળે, કે કાંઈ હતું જ નહીં. અને ઝડપથી એની અંદર કોઈ આવશે તો તરત એના શિવલિંગ પર ચડ્યો અને ચડીને ઘંટ ત્યાંથી આમ હાથમાં પકડવા ગયો. પકડ્યો પણ ખરો, પણ જેવો પકડ્યો ત્યાં શિવલિંગ થાક્યું, ધુમાડાના ગોટે ગોટા પ્રકાશ થઈ ગયો એકદમ. અને આ તો મૂંઝાયો, ગભરાયો, એકદમ ખૂણામાં કે માફ કરજો, તમારા મંદિરમાં હું ચોરી કરવા નહીં આવું. નહીં નહીં, કે હું તારા પર પ્રસન્ન છું, વર્ષ તું માગે આપી દો. નહીં નહીં, કે હું તો ચોર છું, હવે કોઈ દિવસ તમારા મંદિરમાં નહીં આવું, માફ કરજો, પણ હું તો ચોર. નહીં નહીં, કે હું પ્રસન્ન છું, માંગ. કે ભગવાન એ બધી વાત પછી, હું તો ચોર છું, ચોરી કરવા આવેલો, તમે પ્રસન્ન કેમ થયા? તો કે અહીં ઘણા આવે છે, કોઈ ફળ ચડાવે છે, કોઈ નૈવેદ્ય ચડાવે છે, તું તો આખી નાખો ચડી ગયો. બસ, તો આપણે એ જ કામ કરવાનું છે. આ પારસનાથ પ્રભુ પાસે આવીને આપણા મનનું સમર્પણ કરવાનું. આપણે કાયા અહીંયા ઊભી રાખીએ છીએ, આપણું વચન પણ આપીએ છીએ પારસનાથ ભગવાનના. હું હમણાં 108 નામ બોલ્યો ગુણવાચક. એ તો એ જૈન સંઘની સંપત્તિ છે. બાકી તમે ઇંગ્લિશની ડિક્શનરીમાં જુઓ, ભગવાનના પર્યાયવાચી શબ્દો કેટલા? ભગવાન, ગોડ, પછી લોર્ડ, પછી મારું નોલેજ ઓછું છે ઇંગ્લિશમાં, ઓલમાઇટી 3, પછી ઓ જીસસ, એ તો સમજો જાતિવાચક નામ થયું 4. પાંચમું કોઈને આવડે છે ભગવાનનું ઇંગ્લિશ ડિક્શનરીમાંથી? બોલો જલ્દી, તમારી નોલેજની ડિક્શનરી ખોલો. 4 નામ છે ખાલી. પાંચમું કોઈને આવડે તો બોલો કિશોરભાઈ, પાંચમું નામ યાદ કરીને કહો, ભગવાનના પર્યાયવાચી નામો. અને ઓલા ખૂન કરવાના કેટલા નામ છે ને? પેલું મેટ્રીસાઇડ ને પેટ્રીસાઇડ ને સુસાઇડ ને કેટલા ખૂન કરવાના નામો છે. પાપનું ઇંગ્લિશ છે ત્યાં. પાપનું ઇંગ્લિશ શું છે? સિન. પુણ્યનું ઇંગ્લિશ કોઈ કહી દે છે? પુણ્યનું અંગ્રેજી શબ્દો જે છે એક્ઝેક્ટ. ગુડ ડીડ્સ નહીં, પુણ્યનું ઇંગ્લિશ છે. ગૂગલમાં સર્ચ કરો. ગુડ કર્મ. ગુડ કર્મ એ પુણ્ય નથી, એ તો સારું કામ છે, સારા કર્મ છે. મને પુણ્યનું ઇંગ્લિશ હોય છે. યુ વોન્ટ ફાઇન્ડ ઇટ, કારણ કે એમને કરવાનું જ નથી એટલે ક્યાંથી હોય? કરવાનું હોય તો અંદર ઇંગ્લિશમાં શબ્દ હોય ને. મારું કહેવાનું એ છે કે જો આપ અને આપણા સક્રેન્દ્ર મહારાજા જ્યારે પ્રભુની સ્તવના કરે છે, ઇન્દ્ર મહારાજા રોજ પંચાશકમાં લખ્યું છે કે 108 નવી સ્તુતિઓ બનાવે. આ તો પારસના આધાર મેળો એક સ્તવના આપણે તો આખી જિંદગી એક જ ગાય અહીંયા બેસી કે ભગવાન બીજું નથી આવડતું. હમણાં એક છોકરો દેરાસરમાં દર્શન કરવા ગયો, તો બિચારો બાળક હતો, 4 વખત ABCD બોલ્યો. હું બહાર ઊભો હતો, અહીંયા તો દેરાસરમાં કોઈ પૂછાય નહીં. મેં બહાર આવીને બેટા બોલું લીલો પોપટ પાંજરે ઉડવાનું મન થાય એવું કંઈ બોલ્યો નહીં. અને આ કેમ 4 વખત ABCD બોલ્યો? એ કે મને સ્તુતિ નથી આવડતી. મેં ભગવાનને કીધું તમે આમાંથી સારામાં સારી બનાવી દીધી. આ ભાવ છે, બાળકનો ભાવ છે. હમણાં 2.5 લાખ માણસો એક વખત દર્શન કરવા ગયા હતા કે ભગવાન વરસાદ નથી આવતો, પ્રાર્થના કરતા હતા. એક છોકરો નાનકડો છત્રી લઈને બાળક ગયો. હું એ પૂછ્યું, આટલા બધા માણસો 4 વર્ષથી પાણીનું ટીપું નથી પડ્યું, તો છત્રી લઈને કેમ આવે? કેમ આપણે ભગવાનને વરસાદની પ્રાર્થના કરવા જઈએ છીએ, પછી આવતી વખતે હું પલટી જઉં તો? એને વિશ્વાસ હતો કે હું પ્રાર્થના કરું, ભગવાન મારી વાત સાંભળે છે.
આપણને આ શ્રદ્ધા આપે. અહીંયા આવીને તમે ભગવાનની પ્રતિમાના દર્શન કરો છો કે ભગવાનના દર્શન કરો છો? અધમાત્મા હોય ને તેમ કે આ પથ્થરનો ટુકડો છે. મધ્યમાત્મા એમ કહેશે કે અહીંયા છે ને, અહીંયા આ પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમા બહુ સરસ છે પાર્શ્વનાથ પ્રભુની. પણ ઉત્તમાત્મા એમ કહેશે કે આ ભગવાન બહુ સરસ છે. અને તમે જે દિવસે ભગવાનના દર્શન કર્યા, હું તમને એશ્યોરન્સ આપું છું, એફિડેવિટ કરીને આપે છે શાસ્ત્રો કે પતિ ગયું, તમારી મંગળ અને કલ્યાણની ભૂમિકાનું સર્જન થઈ જશે. ખાલી અહીંયા આવીને એટલું જ કરવાનું. એક પેલો અંધ પ્રજ્ઞાચક્ષુ માણસ ઉપર જતો હતો, મેં ગઈકાલે વાત કરી હતી ત્યાં, કે સતગુરુજી ગિરિરાજ ઉપર જતો તો 4-5 વખત એના કપડાં બગડી ગયા હતા. કોઈએ કીધું કે ભાઈ, હું તો સવારથી તમને જોઉં છું, હું 6 વાગે ચડતો હતો ત્યારે તમે ચડતા હતા, અને હું તો દર્શન કરીને ઉપરથી નીચે આવું છું, અને તમે તો હજી અહીંયા સુધી પહોંચ્યા છો. કે એક માફ કરજો કે બપોરને 2-2:30 વાગવા આવે, હાથ લાવો, હું તમને હાથ પકડીને નીચે ઉતારી દઉં. કે સતગુરુજીની તળેટીની યાત્રા એટલે યાત્રા થઈ ગઈ. કારણ કે જો તમે 2-4 વાર પડી ગયા લાગો છો, તમારા કાળા ચશ્મા ઉપર પણ ધૂળ પડી છે, અને તમારી સાથે કોઈ સહાયક છે કે તમે આમ ટક 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 કરીને જઈ રહ્યા છો. કોઈ વાર પગથિયું નાનું આવે, કોઈ વાર મોટું આવે, કોઈ વાર ચાલવાનું આવે, તમને ખબર તો પડતી. અને બીજું બધું ઠીક, તમે ઉપર જશો ભગવાન પાસે તો આદિસર ભગવાનના તમે દર્શન તો કરવાના નથી. એના કરતાં લાવો, હું તમને એને જે જવાબ આપ્યો છે, વાહ, અદ્ભુત જવાબ આપ્યો. એણે કીધું હું જરૂર જઈશ. કે કેમ? તો કે ભલે મને ભગવાનના દર્શન નહીં થાય, પણ ભગવાનની દ્રષ્ટિમાં હું આવી જઈશ તો મારું કલ્યાણ થયા વગર. ભગવાનની દ્રષ્ટિમાં આવવાનું છે. અહીંયા આવીને ભગવાનની સાથે વાર્તાલાપ માનવાનો છે, ભગવાનની સાથે ગોઠડી કરવાની છે. ભગવાનની સાથે વાર્તાલાપ શરૂ કરો, તમે જુઓ તમારી વાત ભગવાન સાંભળે છે કરી. યુ જસ્ટ સ્ટાર્ટ ડુઇંગ ઇટ. કરો તો ખરા, તમને ખબર પડશે કે ભગવાન આપણી વાત સાંભળે છે. ભગવાન આપણી હૃદયના ભાવોને જરૂર સાંભળે. And he always gives us one message. અરે he never postpones anything. He never sees our past. એ જોતો નથી કે ગઈકાલે આ પાપ કરીને આવ્યો છે, એ શરણું સ્વીકારું, ખતમ, તારું કામ પતી જશે, ચિંતા નહીં કર. તારે આત્મકલ્યાણ કરવું છે, ખાલી તું શરણું સ્વીકાર. He never sees our past. He never postpones anything. And he is never indebted to anybody. એ કોઈનો દેવાદાર નથી રહેતો. મને પ્રસન્નતા આમેથી પૂજ્યમાને જિનેશ્વરે. મનની પ્રસન્નતા થયા વગર એ નહીં. જો જિનેશ્વર ભગવાનની પૂજા કરવામાં આવે, મનની અવશ્ય પ્રસન્નતા થાય. એ ભગવાનનું તત્કાળ ફળ છે, પરમાત્માની ભક્તિનું. જય નહીં માનવું ઓર્ડર છે, કઈ માનવું ઓર્ડર છે. મન અવશ્ય પ્રસન્ન થાય છે, એના સિવાય બીજી કોઈ આવશ્યકતા નથી, કોઈ જરૂરિયાત નથી. આ ભગવાનની પાસે આવીને એનો મેસેજ સ્પ્રેડ કરવો જોઈએ, એનો મેસેજ આપણે ખોલવો જોઈએ. એક ભાઈ પેલા મહાત્મા હતા ને, આપણને ડિકોડ કરતા નથી આવડતું કે ભગવાન આપણને ભગવાન પ્રસન્ન થાય ને એની 3 કન્ડિશન્સ છે. 3 તમને સાબિતી આપે કે તમે બહાર આવો અને તરત જ એટલે આપણને ખબર પડી છે પા, રસ અને નાથ, કે હે નાથ, તું જે અત્યારે આનંદનું વેદન કરે છે, કે એક આત્મા પ્રદેશ પર અનંતા ગુણો, અને એમાંથી એક ગુણના આનંદનું વેદન જો અનંત રેસનું અનંત હોય તો એમાં પ્રકેલા અનંતા ગુણોનું વેદન કેવું હશે? અને આ તો એક આત્મા પ્રદેશ પર થયું. અસંખ્ય આત્મા પ્રદેશથી એને મલ્ટીપ્લાય કરો, એમ લખ્યું છે કે એક ગુણનો જે આનંદ હોય જો સરસવના દાણા જેટલો મોટો થાય તો 14 રાજલોકમાં ન સવાય એવો આનંદ આ પ્રભુ લઈ રહ્યા છે. બીજી વિપત્તિ કરતા કહ્યું છે કે પા, રસ, નાથ, એ નંબર 1 વિપત્તિ કરી, એવો અર્થ કર્યો. બીજો અર્થ કર્યો પા, સ, નાથ. એ 5 જ અક્ષરમાં જો રમત છે તો સ એટલે સંસ્કૃતમાં તે થાય તો તે નાથ પાર ઉતારે એવા છે. તે નાથ આપણને ભવપાર ઉતારે એવા છે. આદિશ્વર ભગવાનની તમે ભક્તિ કરો ને તો તમારી બધી રીતિ સિદ્ધિ, એટલે મીન્સ તમારા આત્માનો વૈભવ, તમારો દિવસ મંગળમય અને કલ્યાણમય જાય. શાંતિનાથ ભગવાનની ભક્તિ કરશો, સર્વ પ્રકારની અશાંતિઓ દૂર થશે અને જીવનમાં શાંતિ પેદા થશે. શાંતિનાથ ભગવાનનો આ પ્રભાવ છે.
મનમાં અશાંતિ લાગતી હોય, જે લોકો મનમાં એમ વિચારતો હોય કે મારું મન બહુ અશાંત રહે છે, તમે જાઓ શાંતિનાથ ભગવાનના નામનો જાપ કરો, એ બધું કામ પૂરું થશે. એક માણસ સંત પુરુષ શાંતિથી ઉભા હતા. સંતે બસંતે ઉપસંતે, એટલે આપણે ત્યાં કોઈ મૃત્યુ પામે તો ફોન ન કરે એકબીજાને, આપણે ક્યાં આવા ખરાબ સમાચાર આપવા, પણ ન આપવા જ પડે તો શું કહે ખબર, કોઈ એમ ન કહે ઓલા ભાઈ મરી ગયા, શું કહે ભાઈ ગુજરી ગયા છે. મરી ગયા એ અધમ શબ્દ છે, પણ ગુજરી ગયા એ મધ્યમ શબ્દ છે. તો રાજસ્થાનની અંદર શું કહે ખબર છે કે આ ભાઈ શાંત થઈ ગયા. કેમ તો કે આત્માનો મૂળ સ્વભાવ શાંત થવું એ છે. એટલે મૂળ શબ્દ આ છે શાંતિ. હું આપણે રિક્વેસ્ટ કરું છું કે આપણે પેલા આપણા હાર્ટનો ગ્રાફ હોય ને ઈસીજી આમ થવો જોઈએ, જ્યારે મનનો ગ્રાફ છે કોન્સ્ટન્ટ આમ રહેવો જોઈએ. જો તમારો મનનો ગ્રાફ આમ થયો તો પતી ગયું. પ્રતિ સમય આર્ત અને રૌદ્ર ધ્યાનની અંદર ચાલ્યા જશું આપણે. આર્ત ધ્યાનમાં હોય અને જો આપણા ગતિનો બંધ બંધાય તો અવશ્ય મેં તિર્યક ગતિમાં જવું પડે. અને રૌદ્ર ધ્યાનમાં હોય, આખી જિંદગી ધર્મ કર્યો, એક જ વાર રૌદ્ર ધ્યાન કર્યું અને એ વખતે જો આયુષ્યનો બંધ પડ્યો તો નારકી નક્કી. અરે પણ મેં તો આખી જિંદગી ધર્મ કર્યો છે. શાસ્ત્ર કહે છે કે આ ગતિ બંધાવવાનું એક જ વખત કર્મ આવે છે. આયુષ્ય કર્મ એક જ વાર બંધાય આખા ભવમાં, અને બાકીના 7 કર્મો 24 કલાક બંધાય. હું હમણાં ઘરે જઈને સૂઈ જઈશ, 4-5 કલાક જે પણ નિદ્રા લઈશ ત્યારે પણ મારા 7 કર્મ બંધાવવાનું ચાલુ. હું કંઈ કરતો નથી, હું કંઈ બોલતો નથી, હું કોઈ કર્મ એમને મારું નિશ્ચેતન શરીર પર તો પણ કર્મ બંધાય. યસ. કેમ તો કે પ્રવૃત્તિથી જે કર્મબંધ કે કર્મક્ષય થાય છે એના કરતાં અનંત ગણો કર્મબંધ અને કર્મક્ષય વૃત્તિથી થાય છે. કે મારી અંદર લેસ્યા કઈ પડેલી છે, મારી અંદર ભાવો કયા પડેલા છે, મારા મનના મોલની અંદર કયો માલ પડ્યો છે. હું અહીંયા કંઈ ખોટું કામ કરતો નથી, પણ મારા મનમાં ખોટું કામ કરવાનો ભાવ પડ્યો હોય તો શાસ્ત્ર કહે છે કે તને ખોટું કર્યા કરવાનો પાપ લાગ્યા જ કરશે. પણ હું કરતો તો નથી. અરે ભલે તું કરતો ન હોય, તારા મનમાં શું ભાવ પડ્યો છે એના આધારે કર્મ બંધાય. તો આપણે મનની શુદ્ધિ કરવાની છે. પેલું નથી આવતું તંદુલિયા મસનું દ્રષ્ટાંત કે મગરમચ્છની આંખમાં, ચીપિયામાં, એના જે એના આંખની અંદર જે એની અંદર એક નાનકડો માછલો જાય ચોખા જેવો મગરમચ્છની આંખમાં. હવે મગરમચ્છ તો આ મોઢું ફાડીને બેઠો હોય એટલે કેટલું પાણીની છાલક આવે એટલે કેટલા માછલાઓ એના મોઢા પાસે આવે, અને પછી એનું જો મોઢું ખુલ્લું હોય તો ક્યાં સુધી ખુલ્લું જ રહે. તો બીજી છાલક આવે તો બધા માછલાઓ બહાર વહ્યા જાય. તો ઓલો માછલો વિચારે છે અહીંયા બેઠા બેઠા એ જુએ કે આની જગ્યાએ જો હું હોત તો બધા માછલાને હું ખાઈ જાય, મારું મોઢું બંધ કરી દઉં. એ એક માછલો ખાઈ શકતો નથી, પણ એ વિચારોથી કર્મ બાંધે છે. શાસ્ત્ર કહે છે કે એક પણ માછલો નથી ખાતો અને 7મી નારકીએ જાય છે. તો અંદરની વૃત્તિઓને સાફ કરવા માટે આ પ્રભુનું નામ લેવાનું છે કે હે ભગવાન તું મારી મનોવૃત્તિ, કારણ કે કર્મ ક્યારે બંધાયા તો કે એ નક્કી નહીં. જેટલું તમારું આયુષ્ય હોય ને એના 2/3 અને 1/3 કરવાનું. સમજો કે મારું 81 વર્ષનું આયુષ્ય છે ફોર એક્ઝામ્પલ, તો ક્યારે બંધાય મને તો કે મારા 27 દુ 54 વખતે બંધાય. એવું હા 54 વખતે બંધાય. પછી ક્યારે બંધાય તો કે કદાચ જો ત્યારે ન બંધાય હોય તો બાકીના 27ના 2/3 અને 1/3 કરવાના, એટલે 18 અને 9 ત્યારે બંધાય, એટલે 72 વર્ષે બંધાય. ત્યારે પણ ન બંધાય તો કે બાકીના 9 છે એના ફરીવાર 2/3 1/3 કરવાના, તો 72 ને 6 78 વર્ષે બંધાય. હવે 3 વર્ષ બાકી રહ્યા છે, હજી આયુષ્યનો બંધ નથી થયો, તો ક્યારે બંધાય 2 વર્ષે બંધાય. 2/3 અને 1/3 80 વર્ષે બંધાય. હજી નથી બંધાયું, 360 દિવસ બાકી છે તો 240 દિવસે બંધાય. હવે 120 ના ફરીવાર 80 અને 40 કરવાના. એમ નીચે આવતા હવે 3 મિનિટ બાકી છે તો કે 2 મિનિટ જાય ત્યારે બંધાય. હજી નથી બંધાયું તો 60 સેકન્ડમાંથી 40 સેકન્ડ જાય ત્યારે બંધાય. એટલે આપણે અંતિમ સમયે નૌકાર સંભળાવ્યું છે કે કદાચ આયુષ્યનો બંધ ન પડ્યો હોય અને જો નૌકાર, જેના 10 પ્રાણો નૌકારની સાથે જાય એ માણસ અવશ્ય વૈમાનિક ડેવલપમાં જાય. લખ્યું છે શાસ્ત્રકારોએ, જૈની ન હો મોક્ષમ અવશ્ય વૈમાનીઓ હોય. નમસ્કાર મહામંત્રનો આ પ્રભાવ છે. એટલે તો મહાનિષેધમાં ગૌતમ સ્વામીજી ભગવાને પૂછ્યું એક વખત વીર પ્રભુને કે પંતે પંચ પરમેશ્વરીને કેમ નમસ્કાર કરવાનો? ભગવાને કહ્યું કે જે પંચ પરમેશ્વરીને નમે છે એને આ જગતમાં ક્યાંય કોઈને નમસ્કાર કરવો પડતો નથી. કેમ તો કે પંચ પરમેશ્વરીને નમે આ પતી ગયું, હવે તમારે ક્યાંય જગતમાં નમસ્કાર નહીં કરવો પડે. ખૂબ આનંદ આવ્યો સમજવામાં. ગૌતમ સ્વામીજી ફરીવાર પૂછે છે કે ભગવાન હજી અમને વધારે આનંદ આવ્યો, અમને સમજાવો ને શા માટે પંચ પરમેશ્વરીને ગણવાનું, નૌકાર વારે વારે કેમ ગણવાનું? ભગવાને કહ્યું કે જે પંચ પરમેશ્વરીને નમે છે એને આ જગતમાં તો કોઈને નમસ્કાર કરવો પડતો નથી. એટલું નહીં, એક સમય એવો આવે છે ખુદ પોતે જ નમસ્કાર્ય બની જાય છે, એનું સ્થાન પંચ પરમેશ્વરીમાં આવી જાય છે. એટલે
નિગોદથી નિર્માણ ભૂમિની જે આપણી યાત્રા છે એની અંદર આ કેમિકલ રિએક્શન્સ તરીકે કામ કરે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા કરી આપે છે કે હમણાં હું નમકાર બોલ્યો, નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ, હે તો શાસ્ત્ર કહે છે તું 68 અક્ષર બોલ્યો, તારા 500 સાગરોપમના નારકીના આયુષ્યના ભૂક્કા થશે. એકક ખરા ફેડેલી સત્તા એદાઈ, એક અક્ષર 7 સાગરોપમના નારકીના આયુષ્યના ભૂક્કા બોલાવે. તો એક ભાઈ મને પૂછતા હતા અહીંયા શિકાગોમાં, મને કે અતુલભાઈ જો 7 અક્ષર હોય તો 68 ગુણ્યા 7 તો 476 થાય. શાસ્ત્રમાં ક્યારેય કોઈ દિવસ કોઈ લખ્યું નથી. મેં કીધું સારું થયું તમે આ પ્રશ્ન પૂછ્યો, હું કહેવાનો હતો કેમ તો કે નમો અર્યંતાણમ પછી નમો સિદ્ધાણમ એ જોડાક્ષર છે. આ 68 અક્ષરમાં 35 અક્ષર છે એ ગદ્ય છે અને 33 અક્ષર છે એ પદ્ય છે. 35 અક્ષર મૂળ બંધારણ છે અને 33 ચુલિકા છે, એનો ફળાદેશ છે. તે 35 ને બોલવાના છે અને 33 ને ગાવાના છે, એ પદ્યમાં છે. ઉપરના બોલવાના 5 પદ અને છેલ્લા 4 પદને ગાવાના છે. પણ એની અંદર જે 68 અક્ષર છે ને એ 68 અક્ષરમાં 7 જોડાક્ષરો છે. સિદ્ધાણમ, ઉચ્છાયાણમ, નમોલોએ સવસાવણમ નહીં બોલવાનું, નમોલોએ સપ્પસાવણમ બોલવાનું. હે કારણ કે સવસાવણમ બોલો ને તો સાધુના સબને નમસ્કાર થાય. હમણાં એક ભાઈ કરિયાણા ઇન્કમમાં જાય છે કે જઈને પૂછે છે કે આ ફલાણા ભાઈના ગંજી આપો ને, હે આના કેસરીના ગંજી આપો. તો કે કેસરીના ગંજી શું, આ તો કરિયાણાની દુકાન છે, આમાં કે કેસરીના ગંજી ના મળે, તમને ખબર તો છે અહીં કરિયાણું મળે. તો કે ના ઉપર લખ્યું છે ને કે કેસરીના ગંજી, તો કે કેસરી નાગજી એન્ડ કંપની લખ્યું છે, કેસરીના ગંજી નથી લખ્યું. એક મીંડું ફરક પડે તો અર્થનો આખો અનર્થ થઈ જાય છે. નમોલોએ સબ્બસાવણમ તમે બોલો અને નમોલોએ સબ્બસાવણમ બોલો તો સાધુના સબને નમસ્કાર થાય. એટલે કીધું 7 જોડાક્ષરના 7 સાગરોપમ એક્સ્ટ્રા છે. પછી 8 એની અંદર સંપદા છે. આ નમસ્કાર મંત્ર અતિ અદ્ભુત છે કે એની અનંતી સંપદાઓ છે. પોતે 8 સંપદા બાળો છે પણ અનંતી સંપદાને દેનારો છે. અને 9 પદ છે તો 9 પદના 9, 8 સંપદાના 8, 7 જોડાક્ષરના 7, 9 ને 8 17 ને 7 24, એમાં તમે 476 એડ કરો 500 થઈ જશે. ક્યાંય શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કોઈ વાતમાં કોઈ મુશ્કેલી નથી નડતી. આપણે અંદર ઊંડો અભ્યાસ નથી કરતા. એ તો લખ્યું છે કે એક અક્ષર પર 1008 વિદ્યાદેવીઓનો વાસ છે. 68 અક્ષર પર 68,544 વિદ્યાદેવીઓ છે. અમે લોકો 78 થી ગામે ગામ પર્યુષણ કરાવવા જઈએ છીએ. કોઈ વાર લંડન, કોઈ વાર બેંકોક, હોંગકોંગ, ભારતમાં તો ઘણા જગ્યા પર, વિદેશમાં પણ ઘણી ધરતીમાં ઘણી જગ્યા પર પર્યુષણની આરાધના કરાવી. એમાં અમે એક દિવસ કાયમ નમસ્કાર મહામંત્રનું લગભગ 3-3.5 કલાક ચાલે. એની અંદર બધી મુદ્રાઓ, એના બધા આવર્તો, કેવી રીતે બેસવાનું, કઈ દિશામાં બેસવાનું, કેટલા વાગે બેસવાનું, સવારે બેસીએ તો કઈ બાજુ બેસવાનું, ડિટેલમાં એનું ડોક્યુમેન્ટેશન કરીએ. બધું શાસ્ત્રમાં લખ્યું, એક પ્રમાણે વાત કરીએ અને અદ્ભુત શક્તિ પેદા થાય, અદ્ભુત આશ્ચર્ય થાય. એક વખત અમારે કાંદિવલીમાં પર્યુષણમાં અમારા સંઘની અંદર જ લાભ મોકો મળ્યો. અહીં કોઈ મહાત્મા આવવાના હતા, એ પધારી ન શક્યા. અને મને સંઘે કીધું કે ભાઈ જો તમે આપણા સંઘમાં લાભ આપો, સામાન્ય રીતે અમે પોતાના સંઘમાં નથી જતા, પણ સંયોગો એવા હતા કે મારે જવું પડ્યું અને હું ત્યાં રહ્યો. અને મેં ખૂબ જાહેરાત કરી કે આ દરેક વખતે 5મા દિવસે તમે આવજો. મેં કીધું તમારો કોઈ મિત્ર હોસ્પિટલ જેલમાં હોય તો પેરોલ પર લઈ આવજો. કદાચ કોઈ અત્યારે મિત્ર ત્યાં ગયો તો એને પેરોલમાં પણ છોડાવીને લઈ આવજો. કોઈ હોસ્પિટલમાં હોય તો ડ્રીપ સાથે લઈ આવજો. એને કે ભાઈ ચાલો તારું ચાલે છે ગ્લુકોઝ, અહીંયા આવ. કેમ તો મને ખબર હતી કે આવશે તો ભગવાનના શાસનની અદ્ભુત ભેટ લઈને જશે. અને બન્યું પણ એવું કે 800 માણસો, અમારો દામોદરવાડીનો પેલા માણસ હોલ હતો, આખો હોલ ભરાઈ ગયો. બીજી 500 માણસ આવ્યું કાંદિવલીની આજુબાજુ, બોરીવલી, મલાડ, ગોરેગામથી બધેથી. એ બધા નીચે ઊભા રહ્યા. આ બધા આવા માઇક્રોફોન ને સ્પીકર બધા નીચે મૂક્યા. પણ મારો અવાજ ત્યાં બેસી ગયો. ત્યાં ગરમી ખૂબ, અવાજ રિક્ષાનો બહુ આવે. રોજ અમે લોકો જ્યાં આપણા કાંદિવલી વગેરેમાં તો 9:30 થી 12:30 વ્યાખ્યાન હોય. પહેલું 9 થી 12:30, બીજું વ્યાખ્યાન હોય બપોરે 2:30 થી 5:30, અને ત્રીજું વ્યાખ્યાન હોય રાત્રે. અમે લોકો પ્રતિક્રમણ કરી 9 વાગે બેસીએ તો રાત્રે 1 વાગે પતે. પાછા સવારે 5 વાગે બધા પ્રતિક્રમણમાં આવી જાય. બહુ 8 કલાક બોલવાનું થતું. એમાં 5મા દિવસે મારો અવાજ ગયો અને મને પોતાને એમ થયું કે અમે ગામે ગામ જઈએ. દરેક જગ્યાએ હું શિકાગો ગયો હતો 95માં, અત્યારે ફરી વાર ગયો 18 વર્ષે. તો અમે જેટલા લોકો તે દિવસે ભેગા થયા હતા બધા 108 નમસ્કાર મહામંત્રનો નિયમ ગ્રહણ કર્યો. એટલો આનંદ થયો. અત્યારે એ લોકો મને 2-4 ભાઈઓના ફોન આવ્યા કે જીવનમાં હજી કે બાધા લીધી અને બીજે દિવસે ચમત્કાર થયો. જે એને વાત કરી હું જાહેરમાં તમને કહી નહીં શકું. એવી અદ્ભુત એને અનુભૂતિ થઈ.
અને એને જે ચમત્કાર બન્યો છે, મારાથી બોલાય પણ નહીં એવી એણે સુંદર વાત કરી. આ વાત હું તમારી સાથે શેર કરું છું કારણ કે તમને મને પોતાને વિચાર આવ્યો કે હવે હું શું કરું. એટલે મારી સાથે ગિરીશભાઈ ચિમનલાલ અમારી સામે જ ઘર દેરાસર છે, જેમના હું સિદ્ધચક્ર ભગવાન એમના ઘર દેરાસરમાંથી અત્યારે હું સાથે લઈને આવ્યો છું, અંજન સલાકાવાળા. કારણ કે વચ્ચે એક દિવસ પૂજાનો ગેપ રહેવો ન જોઈએ એટલા માટે. એટલે મેં એમને કીધું કે તમે, હું બોલી નહીં શકું, તમને જેવું ફાવે એવું. આમ મારી સાથે ઘણા વર્ષોથી આરાધના કરવા આવે. મેં કીધું તમને જેવું આવડે એવું તમે બોલજો. પણ મેં કીધું એક નૌકાર ગણીને માઇક તમને સોંપવું જોઈએ. માઇક મેં એમની બાજુમાં રાખ્યું અને મેં અહીંથી ગણવાનું ચાલુ કર્યું. હું બોલ્યો કંઈ સંભળાણું, કંઈ બોલ્યો કેમ અહીંથી અહીં જાય તો ત્યાં સુધી આવે ને, અવાજ જ ન નીકળ્યો. મારો અવાજ બેસી ગયો છે એવું પણ હું બોલી નહોતો શકતો. મેં આમાં કંઈ એવું નથી કે ઇન્જેક્શન આપે એટલે અવાજ ચાલુ થઈ જાય, ઇન્જેક્શન આપે એટલે તાવ ઉતરી જાય, એવું નથી હોતું. આમાં 3-4 દિવસ આરામ કરવો જોઈએ. મેં 1008 વિદ્યાર્થીઓ એટલે 68,544 વિદ્યાર્થીઓને યાદ કરીને હરિહંત પરમાત્માને નમસ્કાર કર્યો, નમો હરિહંતાણમ. પણ હું બોલ્યો અહીંથી માઇક સુધી ગયું જ નહીં, એટલે બહાર અવાજ આવ્યો નહીં. બધાને કહ્યું કે અતુલભાઈ શું કરે છે. પણ ત્યારે મેં સંકલ્પ મૂક્યો કે હે ભગવાન, મારા જ સંઘની અંદર હું આ આરાધના કરવા આવ્યો છું કે તું મને ભગવાન સહાય નહીં કરે, તમે બિલીવ નહીં કરો. એ બોલતા બોલતા મારા ગળાની અંદર, ગળામાં કોઈએ શીરો નાખ્યો હોય ગરમ એવી મને ફિલિંગ થઈ, અનુભૂતિ થઈ. બધો મારો અહીંયા જે ભરાયેલું હતું એ નીચે ઉતરી ગયું અને હું 3.5 કલાક બોલ્યો. નમો સીતારામ માટે જોરથી અવાજ નીકળ્યો અને 3-3.5 કલાક બોલ્યો. 24 કલાકમાં એક અક્ષર નહોતો બોલી શક્યા અને ખાલી આ હરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા. તે નાથ પાર ઉતારે એવા છે. પાર સ નાથ. ત્રીજી વિપત્તિ કરતા કહ્યું કે પારસ અને એનાય નાથ છે. લૌકિક પારસ તો એ પારસ એ લોખંડને સોનું કરે, આ તો લોકોત્તર પારસ છે. એ એમ કહે છે કે તમે મારી ભક્તિ કરો, હું તમને મારા જેવા જ બનાવી દઉં. કોઈ ડાયમંડ બજારમાં પંચરત્નમાં સારી સર્વિસ કરતો હોય તો એનો પગાર 5,000 10,000 રૂપિયા, ઘણીવાર 50,000 પગાર મળ્યો. ઘણા લોકો તો પાર્ટનરશીપ આપે કે આવો માણસ ક્યાં મળે, ફેમિલી રિલેશન થઈ જાય 25%, ધીમે ધીમે 50% પાર્ટનરશીપ. એવા ઘણા દાખલા મેં જોયા છે. પણ કોઈ શેઠ એવો છે ડાયમંડ બજારમાં કે 100% પાર્ટનરશીપ આપી દે. આ લોકોત્તર શેઠ આપણા કહે છે કે તમે મારી ભક્તિ કરો, મારી બાજુમાં બેસાડી દો. 100% પાર્ટનરશીપ, 100% પાર્ટનરશીપ આપવા તૈયાર છે. એ એના માટે આ જીવન છે, એ જીવનનું સાફલ્ય છે, આ જીવનની કલ્યાણકારિતા છે કે પંચપદ્મેશ્રી ભગવંતોને જે નમસ્કાર કરે છે, શાસ્ત્રકાર કહે છે પતી ગયું. એ અરે તમે ખાલી શબ્દોની અંદર જો ધ્યાન આપો તો 52 વર્ણ માતૃકાઓ તમારી જીભ ઉપર આવીને વસે છે. જ્ઞાન માતાઓ તમારા પર અભિષેક કરે છે, સરસ્વતી માતા તમારા જીભ ઉપર આવીને બેસે છે, એમ લખ્યું છે શાસ્ત્રકારોએ. કેમ તો કે તમે ન મો પ હિ હમ તા અણમ એ અક્ષરોની અંદર તમારું ધ્યાન ગયું ને, માત્ર શબ્દો ઉપર ધ્યાન જવાથી 52 વર્ણ માતૃકાઓ જ્ઞાન માતાને ઘોડે તમને લઈ જાય છે. અને જો તમે એના અર્થની અંદર ભળ્યા કે આ હરિહંત પરમાત્મા એટલે શું, આ લોકો ઓલમાઇટી કે ગોડ કે ઓ જીસસ કે આપણા સખરેન્દ્ર મહારાજા ભગવાનની સ્તવના કરતા શું કહે છે ખબર છે? ભગવાનની સ્તવના કરવી હોય તો આવી રીતે કરાય, રોજ આવીને ભગવાન પાસે ઊભા રહેવું જોઈએ. આજે સવારે અમે આમ કુમારપાળભાઈને ત્યાં એક સ્નાત્ર મહોત્સવ કર્યો અને એમાં અમે વર્ધમાન સક્ર શબ્દથી ભગવાનની સ્તવના કરી. સખરેન્દ્ર મહારાજા સિદ્ધસેન દિવાકર સુરીજી પર પ્રસન્ન થાય છે. તો એ કહે છે કે અમે અનંતા તીર્થંકરોના ચબન અને જન્મ સમયે જે માંગલિક શબ્દોથી સ્તવના કરીએ છીએ એ સ્તવના હું તમને ભેટ આપું છું. અને એ સ્તવના પ્રભુજીની સન્મુખ કરે છે. શાસ્ત્રમાં લખ્યું છે ઓમ નમો રતે ભગવતે પરમાત્મને પરમ જ્યોતિષે પરમ પરમેશજીને પરમ વેદ સે પરમ યોગીને પરમેશ્વરાય તમસઃ પરસ્તાદ સદોદિતાદિત્ય વર્ણાય સમૂલમ મુલિતાનાદિ સકલ ક્લેશાય ઓમ નમો રતે ભૂર્ભુવ સ્વસ્ત્રનાથ મૌલિમંદાર માલાર્ચિત ક્રમાય સકલ પુરુષાર્થયોની નિરવધ્ય વિદ્યા પ્રવર્તને એક વીરાય નમઃ સ્વસ્તિ સ્વધા સ્વાહા વસ્ત્રર્થ કાંત શાંત મૂર્તે ભવત ભાવિ ભૂત ભાવાઓ ભાસિને કાલપાસનાસિને સત્વરજસ્તમો ગુણાદિતાય અનંત ગુણાય વાંગમય ગોચર ચરિત્રાય પવિત્રાય કર્ણકારણાય તર્ણતારણાય સાત્વિક દૈવતાય તાત્વિક જીવતાય નિર્ગ્રંથ પરમ બ્રહ્મણ દયાય યોગીન્દ્ર પ્રાણનાથાય ત્રિભુવન ભવ્ય કુલ નિત્યોત્સવાય વિજ્ઞાનાનંદ પરબ્રહ્મે આત્મે સાત્મે સમાધે હરિહર હિરણ્ય ગર્ભાદિ દેવતા પરિકરિત સ્વરૂપાય સમ્યક શ્રદ્ધેયાય સમ્યક ધ્યેયાય સમ્યક શરણ્યાય સુસમય સમ્યક સ્પૃહણ્યાય. આ તો 2 હારાઓ બોલ્યો. આવા 11 હારાઓમાં 273 વિશેષણોથી ભગવાનની સ્તવના કરી છે. પણ અદ્ભુત સ્તવના છે. એ સ્તવનાની એવી શક્તિ છે, એવો પાવર છે એની અંદર
નક્કી કરો કે 24 કલાકમાં સવાર બપોર સાંજ ગમે તેમ કરીને 10 મિનિટ તમે ગમે તેમ કાઢો અને 108 નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરો. કેમ? તો કે 54,000 સાગરોપમના નારકીના આયુષ્યના ભૂકા થાય. સામાન્ય નહીં, 108 નમસ્કાર ગણો એટલે, કારણ કે 1 એટલે 500, તો 68 ગુણ્યા 500 કરો તો 54,000 સાગરોપમના નારકીના આયુષ્યના. એક સાગરોપમ એટલે 10 કરોડ પલ્યોપમને 1 કરોડ પલ્યોપમથી ગુણો ત્યારે એક સાગરોપમ થાય. 10 કોડા કોડી પલ્યોપમ. મેં કાલે ડેફિનેશન આપી હતી ને કે તો પછી એક પલ્યોપમ એટલે શું? તો કે 8 માઇલ ઊંડો લાંબો અને પહોળો એક ખાડો ખોદવાનો, એમાં 8:7 યુગલિકોના તાજા જન્મેલા યુગલિકોના વાળ લેવાના અને એક વાળના 20,97,152 ટુકડા કરવાના અને એમાંથી એક ટુકડો લઈને એના અસંખ્ય ટુકડા કરવાના અને પછી આ કૂવો આખો ભરવાનો. એના પરથી ચક્રવર્તીનું સૈન્ય પસાર થાય તો પણ એ કૂવો દબાય નહીં. એમાં પાણીનું ટૂંકું અંદર ન ઉતરે. અરે સૂર્યની કિરણના સેકન્ડ લેયર પર ના જઈ શકે. એ 3 કન્ડિશન આપી છે. અને પછી એક વાળનો કણિયો અંદરથી બહાર કાઢવાનો, બીજે 100 વર્ષે, બીજા 100 વર્ષે બીજો કણિયો કાઢવાનો, ત્રીજા 100 વર્ષે આખો કૂવો જ્યારે ખલાસ થાય ત્યારે એક પલ્યોપમ થાય. તમે વિચાર તો કરો કે શું અસંખ્ય વર્ષના કર્મનો ક્ષય આ પંચપરમેશી ભગવાન તો આપણને કરી આપે છે. એમ લખ્યું કે એ આખો કૂવો ખલાસ થાય ત્યારે એક પલ્યોપમ થાય, તો એવા 10 કરોડ પલ્યોપમને 1 કરોડ પલ્યોપમથી ગુણીએ ત્યારે એક સાગરોપમ થાય. અને 500 સાગરોપમ તો રમતા રમતા શા માટે આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ? અંદર કેમ સતત નૌકા નથી? અમારા એક વિજયભાઈ દાડી છે મરાઠની અંદર, ભરતભાઈના ભાઈ, એના પિતાજી જબરદસ્ત આરાધના કરી, એટલી જીવનભર આરાધના, 24 કલાક ધર્મમય જીવન. અને અંતિમ સમય આવ્યો, 4 દીકરાઓ ભેગા થયા, આખો પરિવાર નૌકાર બોલે છે. એ કહે છે બંધ કરો, ના પાડે. બધાએ કીધું પિતાજી આખી જિંદગી નૌકાર ગણ્યો, હવે અંતિમ સમયે કેમ ના પાડો છો? એ કે મારી અંદર જે નૌકાર ચાલે છે ડિસ્ટર્બ થાય છે, હું જે અંદર ગણી રહ્યો છું એમાં મને તકલીફ પડે છે, તમે બોલો છો એટલે. વિચાર કરો એ શું સાધના થઈ હશે, શું અંદર ભાવ આવ્યા હશે. એટલે કહ્યું છે કે પંચપરમેશી ભગવો તો આ પ્રકૃતિના પ્રકૃષ્ટ 5 કર્તવ્યો કરે છે. અરિહંત પરમાત્માઓ પરોપકાર નામનું કર્તવ્ય કરે છે, સિદ્ધ ભગવાન તો પ્રયોજન નામનું કર્તવ્ય કરે છે, આચાર્ય ભગવાન તો પ્રમોદ નામનું કર્તવ્ય સિદ્ધ કરે છે, ઉપાધ્યાયજી ભગવાન તો એ પ્રબોધ નામનું કર્તવ્ય સિદ્ધ કરે છે અને સાધુ ભગવાન તો એ પ્રયોગ નામનું કર્તવ્ય સિદ્ધ કરે છે. ખાલી તમે મન સમર્પણ કરો. આપણે આપણું મન ભગવાનને સોંપતા નથી. અરિહંત પરમાત્માને તો એટલા અનંતા ગુણો છે, એમાં સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ગુણ કોઈ હોય તો પરોપકાર નામનો ગુણ છે. એની પરાર્થ રસિકતા એ અરિહંત પરમાત્માનું મુખ્ય ગુણ છે. એ આપણી પર કૃપા કરવા માટે તત્પર હોય છે, ખાલી મન સોંપતા નથી આપણે. એક ખેડૂત હતો, એ રોજ પોતે પોતાના ગામની અંદર કોઈ ગરીબ ગુરબા સંત ફકીરને કંઈ આપીને, ખાવાનું આપીને પછી પોતે જમતો હતો. અને એ વખત એવું થયું કે ખેતરમાં ગયો, સાથે બધું ઘણું જમવાનું વગેરે લીધું, પણ ક્યાં કોણ મળે ખેતરમાં 7-8 માઇલ 10 માઇલ દૂર એક ઝાડ પર ચડે છે કે કોઈ સંત ફકીર બાબા કોઈ મળી જાય તો સારું. દૂરથી ગંગા નદીમાંથી એક ઝરણું જાણે છૂટું પડી ગયું હોય એમ 8-10 મહાત્માઓ નાનકડા 2 બાળ સાધુ સાથે આવી રહ્યા હતા. એટલો એને આનંદ થયો, દોડે છે કે સાહેબ પધારો પધારો પધારો, મારા ખેતરમાં આપ શાંતિથી રહો, ઝૂંપડી છે નાની. ઓલા મહાત્માને પણ મનમાં વિચાર આવ્યો કે મારી સાથે 2 બાળ સાધુ છે, અમારું જે થવું હોય પણ આ 2 બાળ સાધુ છે, એને જો રોટલો મરતું ને ગોળ મળી જાય તો પાછા બીજા 5-10 કિલોમીટર ચાલવું છે, એ આગળ વધી શકાય. અને ખરેખર એ તો યસ્યા વિધાનમ મનેયોપી સર્વે ઘૃણંતિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે મિષ્ટાન્ન પાનાંબર પૂર્ણ કામા સગૌતમો યચ્છતુ વાંછિતમ મે. એ લોકો જ્યારે નીકળે ને ગોચરી લેવા તો કોઈ જ્ઞાન સાધુ હોય, બાળ સાધુ હોય, એને જે ઈચ્છિત ગોચરીની પ્રાપ્તિ કરવી તો ગૌતમ સ્વામીનું નામ લઈને નીકળે. ઇવન આપણા રત્નશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબે આપણા શ્રાવકો માટે જે ગ્રંથ લખ્યો છે એ ગ્રંથમાં પણ એ લખ્યું છે કે શ્રાવક બિઝનેસ કરવા માટે પણ જાય તો ગૌતમ સ્વામીજીનું નામ લઈને નીકળે. કેમ? તો કે એના જે લાભાંતર કર્મ હોય, એનો ઉદય ચાલતો હોય તો એની અંદર એ ગૌતમ સ્વામીજીનું નામ એ મહામંગલકારી છે અને કલ્યાણકારી છે. એટલે જેવા ગયા તો બરાબર રોટલો મરચું ને ગોળ મળ્યું. ભગવાન તો આપણું 4 પ્રકારે કલ્યાણ કરતા હોય છે. એક તો જે મેં કહ્યું ને, આપણી સામે દ્રષ્ટિ નાખીને કલ્યાણ થાય. આપણે એમને 3.5 હાથનો અગ્રહ રાખવાનો છે. કેમ તો કે અવિરતિવંતોએ વિરતિવંતને સ્પર્શ નથી કરવાનો હતો, એટલે આપણે એની નજીક નથી જવાનું હતું. પણ એ આપણે માનીએ છીએ કે આપણે એમને સ્પર્શ કરીએ તો જ આપણું કલ્યાણ થાય. નો, એ આપણી સામે જુએ તો પણ કલ્યાણ થાય. એ તો દ્રષ્ટિથી કલ્યાણ છે, પણ એનાથી સૂક્ષ્મ શબ્દથી છે. એ ઉપદેશમાં આપણે કંઈ વ્યાખ્યાન આપે,
કોઈ મંગલકારી શબ્દો કે. અને ત્રીજું બતાવ્યું કે મંત્ર આપે એ શબ્દથી થયું, પણ ત્રીજું કહ્યું કે સ્પર્શ કરે, કાં તો માથા પર હાથ મૂકે, કાં તો જોરથી ધબ્બો મારે. સમજી લેવું આપણું કલ્યાણ નક્કી આગળ વધવાનું હશે. અને ચોથું, અહીંથી 15,000 કિલોમીટર દૂર છે, પણ એમને એમ વિચાર આવે કે આ મારો જે શિષ્ય છે એનું કલ્યાણ થયો. તો દ્રષ્ટિ, શબ્દ, સ્પર્શ અને એનાથી પણ સૂક્ષ્મ છે માત્ર સંકલ્પ કરે. સંકલ્પની એટલી જોરદાર તાકાત હોય છે કે અહીંથી આટલા બધા સમય દૂર હોય, આટલી જગ્યા પર દૂર હોય તો ત્યાંથી પણ એ આપણું કલ્યાણ કરી શકે છે. એટલે આ ગુરુ ભગતના મનમાં વિચાર આવ્યો કે આ ખેડૂત મારે કલ્યાણ કરવું છે. એ તો જોયું ત્યાં જ આમ ટાઢક પડી કે વાહ, મારા બે બાળક નહીં, 8 જણની કોઈ શ્રેણી બોરાડ, બધાના પેટ ઠર્યા, બધાને એટલો આનંદ આવ્યો, 7 કોઠે દીવા થયા. દ્રષ્ટિ, શબ્દ, પછી ધબ્બો માર્યો, અને પછી મનમાં વિચાર આવ્યો કે આવો સરસ પવિત્ર માણસ લાગે જેનું મારે કલ્યાણ કરવું છે. અને જેવો એ વળાવવા માટે જાય છે, તો જેવો જાય છે એટલે ત્યાં વંદન કરીને આશીર્વાદ કરતી કે સાહેબ આવો હું તમને બીજા કામ કહું કે ના, હવે તે મને કેડી સુધી તો વળાવ્યો, હવે હું આગળ જઈને સીધે સીધો ચાલી જઈશ, તું ચિંતા નહીં કર. કે સાહેબ કંઈક પ્રસાદી આપો. હવે જો દોડવું તું ને ઢાળ મળ્યો, આમને પણ કલ્યાણ કરવું તું, આને માંગ્યું કે સાહેબ તમે મારા પર કંઈક કૃપા કરો. કે હા જરૂરથી. અને એ બોલ્યા ને કીધું કે ચલ તું એક નિયમ લઈશ. એટલે આ વિચાર કરે છે કે આપણો 7મા આઠમનો જુગાર આજ ગયો, કોઈક દિવસ રમતા હોય તો કે આજે નક્કી ચાલે, કાં તો કોઈક વાર કસુંબા પાણી કરતા હશે કે આજે ગયો, એ કે જશે આજે ડેફિનેટલી જશે. પણ પેલા ગુરુ ભગતના મુખ પર જે શાંતિ હતી, મુખ પર જે પવિત્રતા હતી, આને નક્કી કર્યું સાહેબ જે નિયમ આપો એ લઈ લઈશ, તમે ગમે તે બાધા આપો આજે લઈ લઈશ, ચિંતા નહીં કરો. કે તો કે એમ નહીં, પણ પછી મન મક્કમ. તો કે હા મન મક્કમ 100% પાડીશ. તો કે એક કામ કર કે મન કે એમ નહીં કરવાનું. ઓહો સાહેબ, મને તો એમ કે 7મા આઠમનો જુગાર તમે બંધ કરાવશો, મને એમ કે હું કોઈ દિવસ દારૂ વગેરે પીવું છું. કે ના, એ નહીં, ખાલી તું તારું મન કે એમ નહીં કરવાનું. તો ચોક્કસ કરીશ, તમે ચિંતા નહીં કરો, 100% કરીશ. અને બની રહ્યું કે સાહેબે તો બાધા આપી અને ગયા, માથા પર હાથ મૂક્યો, દ્રષ્ટિ, શબ્દ, સંકલ્પ, પછી સંકલ્પ મૂક્યો કે આનું કલ્યાણ થયો. અને આમ 2 હાથ કર્યા, કલ્યાણ હોતું, કલ્યાણ એમ કરીને નીકળ્યા આગળ. અને આને ઓલા બળદ છે ને એને ગળામાં ઘંટ તો આમ બગાડ્યો કે શેઠ તમે મને ઘાસના પૂરા આપ્યા, ચાલો હવે ખેતર ખેડવા. એટલે આને વિચાર આવે છે ચાલો ગુરુ ભગવત મારું જમાડવાનું કામ તો કહી દો, હવે ખેતરમાં જવું. તો અંદરથી બાધા યાદ આવી કે ખેતરમાં નહીં જવાય. કે કેમ? તો કે આ વિચાર તો મનમાંથી આવ્યો છે, મન કેમ નહીં કરવું એમ કીધું છે. કે કાંઈ નહીં, તો આજે ખેતર બંધ, આજે સીધો ઘરે જવું. તો કે હવે ઘરે પણ નહીં જવાય. એમ તો કે આ વિચાર ક્યાંથી આવ્યો મનમાં? આ નહીં કરાય, આ નહીં કરાય, આ નહીં કરાય, આ નહીં કરાય. હવે ચિંતા છે ને જીવતા માણસોને બાળે, ચિતા મરેલા માણસોને બાળે. ચિંતા જીવતા માણસોને બાળે, પણ ચિંતન કર્મોને બાળે. એણે ચિંતન શરૂ કર્યું કે આ નહીં કરાય, આ નહીં કરાય. તો કોહમ, તો હું કોણ છું? એકોહમ, હું એકલો છું, આત્મા એક જ છે. અને સોહમ, જે તે છે તો હું છું. અને આગળ વધતા વધતા ખબર પડી કે અહમ, હું જ તીર્થંકર છું. એ ભૂમિકા સુધી પહોંચ્યા. શબ્દમાંથી વૈખરી વાણી આવી સીધી, મધ્યમાં પશ્ચિમથી પરાવાણી સુધી ચાલ્યો ગયો. અને ક્યાં બેઠા બેઠા ધાડ કર્મનો ક્ષય શરૂ થયો. હું આ નથી, હું ભગવાન છું. એક વિચાર આવ્યો, હું પોતે જ શુદ્ધ આત્મા છું, હું પોતે નિરંજન અને નિરાકાર છું, હું શુદ્ધ બુદ્ધ અને પરિનિર્માણને પામવા માટે સર્જાયેલો છું. શાસ્ત્ર કહે છે એકય વખત સામાયિક નથી કરી, એકય ભગવાનના દર્શન નથી કર્યા, કેવળ જ્ઞાન અને કેવળ દર્શનથી આ પ્રગટ થાય છે. વિધિન ફ્રેક્શન ઓફ મિનિટ્સ, થોડી સેકન્ડોની અંદર આ કાર્ય થાય. એટલે હું કહું છું કે તમે ડિકોડ કરો, રોજ ભગવાન પાસે આવો, એને કહો કે મારો ક્રોધ નથી કર્યો. આ તમે એમ નહીં માનતા કે આ સાંભળતા નથી, આ સાક્ષાત વિરાજમાન થયા છે. જ્યારે અંજન કરે ને આચાર્ય ભગવાન તો ભગવાનની સામે આવી પેલી એક સોનાની વાટકી લે, પછી એમાં પેલું ગોરોચંદન, પછી અંબર, કસ્તુરી, પછી હિંગળો, આપણું બરાસ, કેસર, સુખડ વગેરે 8 દ્રવ્યો અંદર હોય છે, અષ્ટગંધ કહેવાય. અને સોનાની બરકથી સળીથી અંજન કરે. તો સામે ન ઉભા રહે, પાછળ જાય આચાર્ય ભગવાન. 2 જણા હોય, એક અને એક વિધિકારી. ભગવાન સમજો આમ બેઠા હોય તો પાછળથી આમ અંજન કરે અને સામે એક અરીસો રાખે. કેમ? તો કે પ્રતિમા જ્યારે પરમાત્મામાં પહેલાં તો તીર્થંકર પણ માંગે. ઈશાન ખૂણામાં સિમંદર સ્વામી, હે ભગવાન તું મને તારું તીર્થંકર પણ આપ. એટલે આચાર્ય તીર્થંકર કરે અને પોતાનામાં રહેલું તીર્થંકર પણ આ પ્રતિમામાં આરોપિત કરે. એટલે પ્રતિમા પરમાત્મામાં પરિવર્તિત થાય. તો હમણાં હું મદ્રાસ કહ્યું તો આચાર્ય ભગવતના શિષ્યએ કહ્યું કે જેવી અંજન સલાકા થાય, સામે જે અરીસો હોય ને ટુકડે ટુકડા થઈ જાય. કેમ? તો કે પાવર એક પેદા થાય છે, શક્તિ પેદા થાય છે. પછી આચાર્ય ભગવાન તો 6 મહિના સુધી બીજી કોઈ અંજન સલાકા ન કરે.
કેમ તો કે એમને શક્તિનો રાસ એટલો થયો હોય. આ એમને એમ નથી મૂક્યા, 50,000 જિનાલયો છે મુંબઈની અંદર. અરે આ પારસનાથ ભગવાનનું જે જિનાલય છે ત્યાં મોટા પોસીનામાં નમો હરિયંતાણ જઈને ખાલી તમે બોલો ત્યાં જુઓ શું થાય છે. એમ લખ્યું છે. આપણા આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે 108 પાષાણ ભગવાનનો ગ્રંથ બનાવ્યો છે. અને એ ગ્રંથની અંદર એમના શિષ્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે અત્યારે તમે વાંચો ને પુસ્તક તો ખબર પડે એક એક પાષાણ ભગવાન માટે એ લોકો જે જહેમત કરી છે, જે ગ્રંથાલયોમાંથી એના છંદો, એના સ્તવનો, એની સ્તુતિઓ, એની અનેકવિધ જુદી જુદી વાતો એ બધી ગ્રહણ કરીને ગ્રંથમાં એમને ગ્રંથારૂઢ કરી છે. પણ આ પોસીનામાં ગયા તો એ 7 ભાઈઓ હતા, રસિકભાઈ વગેરે નાસિકના. એ લોકોને કંઈ ખબર જ ન પડી, ચિંતા જ ન કરવી પડી. કેમ તો કે આજે અમારે કંઈ જોવા જવું જ ન પડ્યું, અમને પોતાને જ અનુભવ થયો. એ અનુભવ ત્યાં લખ્યો છે બોક્સ મેટરમાં. એ લોકોની ગાડી બીજા ગામથી ત્યાં જતી હતી તો એ લોકોને આગલા ગામવાળાએ કીધું કે ભાઈ તમે જે ગામમાં જાઓ છો ને ત્યાં 2 જ જણા છે, એક મુનિમજી અને એક પૂજારી. તમે રૂમ જોજો, ધર્મશાળા સામે જ છે. એ રૂમ કદાચ ખુલ્લી હોય તો કોઈ ઉતરે છે, બાકી 2 જ જણા હોય છે. અને એ લોકો સવારે 8:30 પહોંચવાના હતા, એના બદલે સાંજે એ ગાડી રસ્તામાં બગડી 4 વાગે રિપેર થઈ અને પહોંચ્યા તો 5:30 પોણા 6 થયા. હવે 10-15 મિનિટની સૂર્યાસ્તને વાર, ત્યાં તો 5:58 શિયાળાનો સમય, વહેલો સૂર્યાસ્ત થાય. એટલે જેવા અંદર ગયા કે કોઈને 6 હતો, કોઈને 8 હતો, એ કે હવે 10-15 મિનિટમાં શું રસોઈ થશે ને આપણને શું ખાવા પીવા મળશે, કે આજે ઉપવાસ કરી દેવો પડશે. પણ ત્યાં ગયા ને જોયું તો બધી રૂમો બંધ, એટલે કે 2 જણા સિવાય કોઈની રસોઈ નહીં હોય. તો પૂજારીને મુનિ દરવાજા પાસે પહેલા પગથી ઊભા થાય, સાહેબ પધારો, દર્શન કરી લો, આપનું જમવાનું તૈયાર છે. અરે પણ અમે તો મેસેજ નથી મોકલાવ્યો, તમને ખબર કેવી રીતે પડી કે અમે આવવાના? કે સાહેબ સાંજની તમારી સવારની રસોઈ કરી હતી, સવારથી અમને ખબર હતી તમે આવવાના, પણ તમને મેસેજ કોણે આપ્યો? તો કે નહીં, અમારા ભગવાનનો પ્રભાવ છે. હમણાંની વાત કરું છું. આજે પણ કોઈ પણ યાત્રાળુ અમારા તીર્થમાં આવવાના હોય, અમારા જિનાલયના 5 શિખર છે, એમાંથી એક શિખરની ધજા ફીટ થઈ જાય એટલે અમને ખબર પડી જાય કે યાત્રાળુ આવી રહ્યા છે. આજની વાત કરું છું હમણાં, કે જુઓ તમે આ ધજા ફીટ છે કે નહીં. આ પરમાત્મા તત્વ એટલે સામાન્ય નથી, હું એમ કહું છું. એના એ અનંત પરમાત્માને નમવાના ખાલી અક્ષરોની અંદર જો ધ્યાન જાય, શાસ્ત્રકાર કહે છે કે તમારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય સમજાય. પણ જો તમે એના અર્થમાં ભળ્યા, આગળ ગયા, તો શાસ્ત્ર કહે છે તમને પુણ્ય માતાને ખોળે લઈ જાય. આ 68 અક્ષરનું બંધારણ એવું છે કે જ્ઞાન માતાના ખોળે તમને બેસાડી નહીં રાખે, એનાથી તમારું પુણ્ય વધારશે, એ તમને પુણ્ય માતાના ખોળે લઈ જશે. એટલે શું તમને સારો બંગલો અપાવી દે, $10 million નો બંગલો આપી દીધો સારો, અને ત્યાં સારી 2-4 ગાડીઓ રખાવી દીધી કે નહીં? જો તમે એના ભાવ સાથે ભળ્યા પંચપરમેશીના, તો એ તમને ચારિત્ર માતાને ખોળે લઈ જાય. નૌકારના કેટલા અક્ષર શીતલભાઈ? નૌકારના કેટલા અક્ષર? અને 68 ઊંધું કરો તો કેટલા થાય? તો કરમી બંધીના 86 અક્ષર છે. જે નૌકાના 68 અક્ષર ગણે ને 86 અક્ષરમાં પરિવર્તિત થઈ જાય છે વહેલો મોડો. કારણ કે આ પરિણતિ મંત્ર છે, ઓલો પ્રવૃત્તિ મંત્ર છે. આ પરિણતિ મંત્રની અંદર જો સાધના બરાબર શરૂ કરે કોઈ, તો પુણ્ય માતાના ખોળેથી ચારિત્ર માતાના ખોળે લઈ જાય છે. હમણાં હું ત્યાં આચાર્ય ભગવાન નવરત્ન સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અમારા લગભગ 250-300 સાધુ સાધ્વીજી ભગવંતો હતા, સાધ્વીજી ભગવંતો હતા, 100-150 સાધુ ભગવંતો હતા. અને 3.5-4 કલાકનો નમસ્કાર મહામંત્ર પર કાર્યક્રમ હતો. એ પત્યા પછી મને આચાર્ય ભગવંતે બોલાવ્યો. આચાર્ય ભગવંતની 186 ની કંઈક હોળી ચાલે છે આંબેલની. એમની 83 વર્ષની કંઈક ઉંમર છે, પણ એક પણ પોતાનો સામાન પણ શિષ્યને ઉપાડવા નહીં આપવાનો આ ઉંમરે પણ. અને બધા કરતાં ઝડપથી દોડે અને જે શુદ્ધ ચારિત્ર પાળે છે, આપણું માથું નમી જાય. એમણે મને કીધું, મને કે હમણાં મારી પાસે એક ભાઈ આવે, એ ભાઈ ટ્રેનમાં જતા હતા કે આપણને નૌકા જન્મધામ મળ્યો છે ને એટલે જોઈએ એની કિંમત નથી. જેને એની કિંમત સમજાય છે. આપણે તો 50-60 વર્ષે પાછો આપવા જઈએ, મારા સાહેબ લો આ નૌકાથી કંઈ થયું નથી સાહેબ 60 વર્ષની અંદર આ ઉંમરમાં કે આટલા દિવસ સુધી. અમારા આચાર્ય રાજેન્દ્રસિંહ મારા સાહેબ પાસે એક ભાઈ આવ્યા હતા હમણાં. સાહેબને ખરેખર સાહેબ આ નૌકા તમને પાછો આપું ગ્રહણ કર્યો તો બીજી મને કાંઈ મનમાં સાહેબ અનુભૂતિ નથી થઈ. સાહેબે એનું જીવન તપાસ્યું, બધી તપાસ કરી, 2 કલાક બેઠા. સાહેબ કે અનંત કાળમાં સંગ ખાવા માટે એવો એક દ્રષ્ટાંત નથી કે પંચપરમેશીને કરેલો નમસ્કાર નિષ્ફળ ગયો હોય. તને કેમ પડ્યો નહીં? કે વર્તમાનમાં પણ નથી બનતું, ભવિષ્યમાં પણ નથી થવાનું. વાત કરતાં ખબર પડી કે મારા સગા ભાઈ સાથે બનતું નથી. અને રોજ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં એની સાથે માથાકૂટ કર્યા કરું. 24 કલાક એના પ્રત્યે આર્ત અને રૌદ્ર ધ્યાન ચાલુ. હવે કાંટો અંદર ઘૂસેલો હોય, પછી તમે ગમે એટલા છોડા પહેરો તો પગમાં વાગ્યા વગર રહે. પણ મેં તો શૂઝ પહેર્યા હાઈ ક્લાસ, એ કે કાંટો પગમાં ઘૂસ્યો છે ને, વેદના અંદરથી થાય છે. દિલની દિલાવરતા, મનની પ્રસન્નતા,
ચિત્તની શાંતિ, ઘાની રૂચ અને ટાઢિયા તાવની ટાઢ, આ 5 અંદરથી આવે. ટાઢિયા તાવની ટાઢ આવે ને એને ગમે એટલા ગોદડા ઓઢાડો એની ટાઢ જાય નહીં, કારણ કે અંદરથી આવે છે. એમાં દુખાવો પગમાં અંદરનો હતો. સાહેબે કીધું તારા ભાઈની પેલા કે જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખવી જોઈએ અને સર્વ પાપોને ખમાવીને તું ગણ અને પછી જો શું થાય છે કે એમ સાહેબ કે હા તું એકવાર તો પ્રયત્ન કર, તારા ભાઈનો ફોટો રાખ સામે અને 108 નૌકાર ગણવાનું ચાલુ કર. ખરેખર એણે કર્યું. હજી તો પહેલી નૌકારવાળી ગણી, એના મનમાં ભાવ થયો, ઓહો 60 વર્ષથી મારા ભાઈ સાથે બોલ્યો નથી, આટલા રાગદ્વેષ કર્યા, લાવ એને ખમાવા જો. ઘરની બહાર નીચે ઉતર્યો, સામે એનો ભાઈ મળ્યો. એ દોડતો આવતો કે મને પણ એમ ભાવ થાય કે હું તને ખમાવી દઉં. બોલો, તમે વિચાર કરો, આ નમસ્કાર મહામંત્રનો શું પ્રભાવ છે. આચાર્ય ભગવતે મને કીધું કે બંને ભેટી પડ્યા અને પછી જેને નમસ્કાર મહામંત્રની અંદર જે કાઠું કાઢ્યું છે, અંદર જે સાધના કરી છે, એ કાકા મને 83 વર્ષ મળ્યા હતા. મને કે રોજ 7-8 કલાક નૌકાર ગણું. મને કે રોજ કંટાળો આવતો હતો કે આ વૃદ્ધાવસ્થામાં શું થશે જીવનનું. પણ હવે એટલો આનંદ છે કે મને કોઈએ કીધું કે 500 સાંકળો પંપ, હું તો રોજ 54,000 સાંકળો પંપના વારે 108 નૌકાર ગણું. આપણા આચાર્ય ભગવત રત્નસુંદર સુરી મહારાજ સાહેબ આમ લખતા હતા અને એક સાધ્વીજી ભગવતનું ગ્રંથ મરાઠી સ્ટીજ વાંચ દેના બેંકમાં સાધ્વીજી ભગવત પધાર્યા અને સાહેબ લખતા હતા ને એમના મથેણમાં કીધું, સાહેબે ઉપર નહીં જોયું અને આમ લખતા આમ ધર્મના હાથ ઊંચો કરી લખવાનું ચાલુ રાખ્યું. પણ એ ગયા ને પછી પદ્મદર્શન મહારાજ સાહેબ, પદ્મસુંદર વિજય મહારાજ સાહેબ પાસે આવ્યા, જેમની હમણાં નાગપુરમાં આચાર્ય પદવી થઈ. એ કે સાહેબ તમને ખબર છે કયા સાધ્વીજી ભગવત આવ્યા હતા? કે ના મને ખબર નથી, હું તો લખતો હતો. તો કે એમનું નામ અનુપમા શ્રીજી છે અને રોજ 1 લાખ નૌકાર ગણે છે. રોજના 1 લાખ નૌકાર, 1000 બાદી નૌકાર વાળી. સાહેબે દાંડો હાથમાં લીધો, 25 શિષ્યોને લીધા કે ચાલો આપણે સાધ્વીજી ભગવતના દર્શન કરવા જઈએ. ઉપર નીચે બધા દેરાસરમાં ગયા તે બધાને હારે લીધા અને જઈને કીધું કે સાહેબ તમે આવ્યા ને તમારા દર્શનથી હું વંચિત રહ્યો. હમણાં પન્ના રૂપામાં કાળ ધર્મ પામે. હું ત્યાં ભુજની અંદર ગયો તો સંઘમાં અમારું કંઈક કાર્યક્રમ હતો, વક્તવ્ય ચાલુ હતું ને એક ભાઈ ઉભા થયા. મને કે તમે જે આ અનુપમા શ્રીજીની વાત કરો છો એ અમારા સંઘમાં છે. રત્નસુંદર મહારાજ સાહેબના આંખમાં તો આંસુ આવ્યા કે સાહેબ તમે રોજ 1 લાખ નૌકાર ગણો છો? તો કે ના, હમણાં તબિયત સારી નથી રહેતી, 800 બાદી નૌકારવાળી ગણું છું. તમે વિચાર કરો, એની આપણે એકનો વાંધો છે કે રોજની 800 ગણે છે, એની એને ચિંતા છે કે ના હમણાં 800 ગણાય છે, 1000 થતી નથી. બોલો, હું તો મને ઊંચારે અમને જોવા ગયો તો અહીંયા બધે પાઠા પડી ગયા હતા, સુતા ગણતા હતા અને ઓલી 2 વાસણ રાખ્યા હતા. આપણે ઓલી કુકરીમાં 25 કુકરી આવે ને, 12 સફેદ 12 કાળી 1 લાલ, એ 25 કુકરી ભેગી હતી અને 1 નૌકારવાળી ગણાય એટલે આ કુકરી આમાંથી આમાં નાખે એટલે આખું વાસણ ખલાસ થાય એટલે 25 નૌકારવાળી ગણાઈ ગઈ. પછી એક દોરો રાખતા હતા, એ દોરામાં એક ગાંઠ મારે કે કેમ તો કે એકવાર વાસણ ખાલી થયું પછી એ વાસણ ફરીવાર આમ ખાલી થાય એટલે બીજી ગાંઠ વાળે, એમ 12 ગાંઠ મારે એટલે કે 300 બાદી નૌકારવાળી થઈ ગઈ. પછી બીજો દોરો લે, પછી ત્રીજો દોરો લે. મારી આંખમાં આંસુ આવી ગયું. સાહેબ આવી ઉંમરે તમે, મને કે હજી 65 કરોડ થયા છે, 68 કરોડ થાય ત્યારે તું આવજે ત્યાં. મારે 3 વર્ષમાં બીજા 3 કરોડ ગણવાની. બોલો, 3 વર્ષમાં 3 કરોડ નૌકાર ગણવાની. જેના મને, કારણ કે 300 દિવસમાં 3 લાખ, 1 લાખ ગણે. અરે અદ્ભુત સાધકો છે જીવનમાં, કેટલા એવા. આ આચાર્ય ભગવતે મને કહ્યું, મને કે ભાઈ મારી પાસે આવ્યા અને એ કે હું ટ્રેનમાં જતો હતો, એક મુસલમાન ભાઈ બેઠા હતા, કોઈ ફકીર જેવો આમ કરે ને આમ બંધ કરી દે, કોઈ તકડે નહીં. કે મારું ધ્યાન ગયું તો નૌકારને પંચિંગ ગયેલું હતું, આપણી સ્થાપના ત્યારે હતું, બીજું કાંઈ નહોતું. એ કે આ શું વારે મને નહીં દેખાડવાની કોશિશ કરી कि भाई ये क्या करने, ये बहुत बड़ा मंत्र है कि आपको मालूम नहीं, आपको कुछ नहीं समझ में आएगा. चलो मुसलमान अपना जैन भाई ने कही, આપણે તો જન્મતાથી મળ્યો છે એટલે કિંમત નથી. તો એને બહુ કિંમત હતી. અરે इसमें क्या, अरे कि तेरे को देखने का है कि इसमें क्या है, तो इसका कोई चमत्कार है कि देखने का है तेरे को. 2-3 વાર છીપા જોડી દઈને ઓલો એક સ્ટેશન આવ્યું, 15 સેકન્ડ નાનકડું સ્ટેશન, ઉતરી ગયો પેલો ફકીર અને ત્યાં જઈને બાગડા પર બેઠો. ટ્રેનને સિગ્નલ અપાયું, ટ્રેન ચાલુ નહીં થાય. 15 मिनट 20 मिनट बोला मैनेजर स्टेशन नो मास्टर बोलो अनाउंसमेंट करे हुए सिग्नल दे दिया है, पीछे 2-3 गाड़ी खड़ा है, क्यों आप गाड़ी नहीं चला रहे हो. આખું એનું 2-4 જણા પોલીસને લઈને એન્જિન દૂર હતું, 18 આગળ દોડતા ગયા. પોણો કલાક. સાહેબ કેમ તમે ગાડી ચલાવતા નથી, પોણો કલાક થઈ ગયો, સિગ્નલ ક્યારનું આપ્યું છે. એ કે ખબર નહીં, હું હાથ લગાડવા જોઉં છું, ત્યાં એક સફેદ પ્રકાશ છે, મારે કરંટ જેવું આવ્યું છે, પાછો લઈ ગયો મારો હાથ ક્યાં જતો નથી. એટલે ફકીર ઊભો થઈને અંદર પેલો ગાડી ચાલવા માંડી કે દેખ લિયા ને કે ક્યાં ચમત્કાર હે. શું તાકાત અને શક્તિ અંદર આપણને ફળતો નથી. કેમ તો કે આપણને શ્રદ્ધા નથી પેલા કે આ એક અક્ષર, આ 7 સાતરોપમના નાગીના અક્ષરના ભૂકા કરશે કે નહીં. હમણાં લંડનમાં 400 બાળકો હાલારના હતા, એની સાથે સ્કૂલમાં મારું એક વક્તવ્ય થયું. એમનું અંગ્રેજી મને ના આવડે, મારું અંગ્રેજી એ ન સમજે,
પણ અમે કંઈક મિયા મહાદેવનો ભેટ કરેલો અને હું બોલ્યો કે તમે ભક્તા મને બોલ્યા અને આપણા માનતુમ સુરીજી મારા સાહેબે આવી રીતે ભેળીઓ તોડી નાખી. તો પેલા છોકરામાંથી એક છોકરો ઊભો થયો કે સર આઈ ડોન્ટ એક્સેપ્ટ યોર ચેલેન્જ, આઈ ડોન્ટ એક્સેપ્ટ યોર ધીસ પર્ટિક્યુલર સ્ટોરી. મેં કીધું કેમ? તો કે એવું કેવી રીતે બને કે ભક્તામણ બોલીને લોખંડની પેઢી તૂટે? મેં કીધું આઈ એપ્રિશિએટ યોર કરેજ કે તને નહીં સમજાવ્યું તો તું વચ્ચે ઊભો તો થયો. 400 બાળકોમાંથી બીજું કોઈ નહીં ઊભો થયો, તું તો ઊભો થયો, તને ધન્યવાદ છે. પછી મેં એને કીધું કે તારા મમ્મી પપ્પાનું કિડની સ્ટોનનું ઓપરેશન તે કોઈ દિવસ જોયું છે? તમે ટીવી પર બહાર જુઓ ને સ્ક્રીન ઉપર તો એ લોકો બતાવે અહીંયા વાટકા કંઈ કાપે નહીં, પણ જ્યાં આપણે કિડની હોય ત્યાં એ લોકો મશીન રાખે. એ મશીનમાં એક ચક્ર હોય છે યંત્રમાં, અને એના સર્ટેન પીટીએમ હોય છે. એ જ્યારે ઘૂમવા માંડે એના જો 1 કરોડ ને 20 લાખ કંપનો થાય તો બ્રેઇનના સુધી અંદર એના રેસ પહોંચી જાય છે. તો મેં કીધું સામાન્ય અવાજના મોજા એ લોકો કોન્સન્ટ્રેટ કરે અને એક પર્ટિક્યુલર સ્પીડની અંદર જ્યારે એને ફેરવે છે ત્યારે એમાંથી એક કિરણ પેદા થાય છે. એ અંદર જઈને પથ્થરને તોડી નાખે. ટીવી પર આપણે જોઈ શકીએ છીએ કે કોન્સન્ટ્રેટ કરે જ્યાં કિડની પર તે પથ્થરના ટુકડા થઈ જાય, પછી યુરિન માટે બહાર નીકળી જાય, દવા આપે એટલે ભૂકો થઈ જાય છે. મેં કીધું તે કોઈ દિવસ જોયું છે આવી કે હા આઈ હેવ સીન ઇટ? તો મેં કીધું સામાન્ય અવાજના મોજાથી જો પથ્થર તૂટે તો ભક્તામર પ્રણત મૌની મણિપ્રભાણા એ માનતુમ શ્રીજી જેવા કોઈ ચૈતન્ય પુરુષ બોલે તો લોખંડ તૂટે, એમાં નવાઈ શું છે? મને કે હા હવે તમારી વાત બરાબર સમજાઈ ગઈ. વાત કરતા કરતા એવી વાત આવી કે આપણા ગૌતમ સ્વામીજી સૂર્યના કિરણોને લઈને ઉપર ચડ્યા. તો એ મને કહે કે બીજા છોકરાની હિંમત આવી કે એવું કઈ રીતે બને કે આમ સૂર્યના કિરણને પ્રગટીને પડે? એ મેં કીધું કે વી ડોન્ટ બિલીવ. આ નાસાના અધિકારીઓ છે ને એ લોકોએ અત્યારે એક બુક લખી છે કે વી નેવર વેન્ટ ટુ ધ મૂન. એના જ 2 અધિકારીઓ ફૂટી ગયા અને એણે સાચી હકીકતનો ઘટસ્ફોટ કરી દીધો કે અમે અવકાશ ચંદ્ર પર ગયા જ નથી. તમે જાઓ જંબુદ્વીપમાં. હમણાં અશોક સાગરજી મારા સાહેબ આચાર્ય ભગવંતે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી કે આ પૃથ્વી જો ગોળ છે એવું કોઈ સાબિત કરી આપે ને દડા જેવી ગોળ છે તો હું 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ. આખા દુનિયાના 50-100 પત્રકારો આવ્યા, કોઈ પ્રૂવ ન કરી શકે. બધા એમને ખાલી હતા કે આપણા 1 કરોડ રૂપિયા સેફ છે, કોઈ આપવા નથી પડ્યા. કેમ તો કે દે કુડ નોટ પ્રૂવ એનીથિંગ. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આપણી આ જે જંબુદ્વીપ છે, આ જે પહેલી પૃથ્વી છે એ થાળી જેવી ગોળ છે અને પછી લવણ સમુદ્ર છે આજુબાજુ. તો આ જંબુદ્વીપ કેવડો મોટો છે? તો કે 52 કરોડ કિલોમીટરનો છે. 1 લાખ જોજન એટલે 3200 લાખ માઇલ, 32 કરોડ માઇલ. એને 1.6 કિલોમીટરથી મલ્ટીપ્લાય કરો તો કે જે 52 કરોડ કિલોમીટર થાય. પછી લવણ સમુદ્ર 104 કરોડ કિલોમીટર, એનાથી ડબલ. પછી ધાત્રીખંડ 208 કરોડ કિલોમીટરનો. પછી કાલોદધી સમુદ્ર છે 416 કરોડ. બધું ડબલ છે. તો એ 2 ચંદ્ર અને 2 સૂર્ય હવે વિજ્ઞાન સ્વીકારી રહ્યું છે. એ સાચી વાત છે. આપણે હજી સુનો ચંદાજી સિમંદર પરમાં કે આજે શરદ પૂનમનો ચંદ્ર આવે, કાલે ક્યાં જશે? મહાવિદ્ય ક્ષેત્રમાં જશે. તો આપણે ચંદ્રને કહી છીએ કે તું મારા સિમંદર પ્રભુની ઓળખ કરજે કે જેની કંચનવર્ણી કાયા છે, ધોરી લંચન પાયા છે, જે પર્સ 12 પરસ્તામાં અહીં બિરાજે છે, બધું એની ઓળખાણ આપી. અને પછી એને કીધું કે મારા માટે કંઈક આશીર્વાદ ભાઈ લઈને આવજે, જેને ઉત્તમ ઊંટ હવે પૂરો કહે પદ્મ વિજય થાવ સુરો. એ લોકોને જો સાચી દિશામાં જો પ્રગતિ થશે તો અવશ્ય મેવ એ લોકોને આપણા તત્વો સુધી આવવું પડશે. જો એક સામાન્ય અવાજના મોજા પથ્થર તોડે છે તો નમોરિયંતાણના મોજા 7 સાગરોપમના જે કાર્બન વર્ગના આપણા આત્મા પર કર્મ બનીને ચોડી જાય ને તોડી નાખે છે. સાચું કહ્યું, આપણે ક્વિનાઇનની ટીકડી લઈએ તો ડૉક્ટરને પૂછીએ છીએ કે અહીંયા મારો મેલેરિયાનો તાવ કેવી રીતે જશે? ડૉક્ટરને તમે પૂછે સાહેબ પહેલાં સમજાવવામાં કયા કયા દ્રવ્યો છે અને મને કેવી રીતે? ડૉક્ટરે કીધું ઘરે જા, એ તારું કામ નથી, લેવી હોય તો લે દવા. તો આપણે ડૉક્ટર પર શ્રદ્ધા રાખીએ છીએ. જે વિમાનમાં જે જિંદગીમાં એ પાયલોટને હું ઓળખતો નથી, એના વિશ્વાસે હું હવામાં ઉડું છું. કેમ? આ ટ્રેન આવડી મોટી ચાલે છે, તમારા એક બ્રિજમાંથી નીચે બ્રિજમાં કોઈ દિવસ તમે એના ડ્રાઈવરને જોયો છે? નામ એટલે સાંભળ્યું છે એનું? તો એ ગાડીમાં બેસાઈ કેવી રીતે આપણે જેને ઓળખતા નથી? એના પર શ્રદ્ધા મૂકીએ છીએ. જે પ્લેનના પાયલોટ એને આપણે ઓળખતા નથી એના પર શ્રદ્ધા મૂકીએ છીએ, પણ ભગવાનના વચનો પર આપણને શ્રદ્ધા નથી બેસતી. એકવાર જો ભગવાનના વચનો પર, તો આ પરમેશ્વરીને કરેલો નમસ્કાર હું બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આજે આપણે પહેલી વાર ભેગા થયા છીએ, પણ જીવનમાં આપણે ભવિષ્યમાં સિમંદર સ્વામી પાસે ભેગા થવું છે. ત્યારે યાદ કરશું કે આ સંઘની અંદર આપણે બધા પારસનાથ પ્રભુની છત્રછાયામાં 108 નૌકાનો નિયમ ગ્રહણ કરેલો, એના પ્રતાપે આપણે બધા આજે અહીંયા આવ્યા છીએ. એ કહે છે કે ચારિત્ર માતાને ખોળે લઈ જાય છે અને નમસ્કાર મહામંત્ર સાથે જો અભેદ અનુસંધાન થાય તો ચારિત્ર માતાના ખોળેથી ધ્યાન માતાના ખોળે લઈ જાય છે. એટલી શક્તિ અને તાકાત આ 68 અક્ષરોની અંદર પડી છે. એટલું જ નહીં, નમોરિયંતાણનું એક પદ 2,45,409 પર્યોપમના દેવલોકનું આયુષ્ય બાંધે છે. અને આમાં લખ્યું છે
કે કઈ નૌકારવાળી ગણીએ તો કેવી રીતે શું ફાયદો થાય, એમાં લખ્યું છે કે જુદા જુદા પ્રકારની ઘણી બધી નૌકારવાળી હોય છે, પણ આપણે કઈ રીતે ગણવું એ હું તમને આજે એક નાનકડી સુંદર મજાની એની એક રીત છે એ બતાવી દઉં છું. જો તમે શંખવાળી નૌકારવાળી ગણો, શંખથી શંખલા આવે છે તો 100 ગણું પુણ્ય બંધાય, પણ પ્રવાળની નૌકાર પરવાળ આવે ને એની જો નૌકારવાળી હોય તો 1000 ગણું પુણ્ય બંધાય, અને સ્ફટિકની નૌકારવાળી હોય તો 10,000 ગણું. મોતીની નૌકારવાળી, પ્લાસ્ટિકની નૌકારવાળી નહીં રાખવાની, પણ મોતીની નૌકારવાળી હોય તો 1 લાખ ગણું. પછી લખ્યું કે સોનાની નૌકારવાળીથી ગણો તો 10 કરોડ ગણું ફળ મળે, ચંદનની નૌકારવાળીથી ગણો તો 100 કરોડ ગણું ફળ મળે, અને રત્નની નૌકારથી ગણો તો 12,000 કરોડ ગણું ફળ મળે. પણ આ બધામાં હજી એક લખ્યું છે કે એક નૌકારવાળી એવી છે કે જે આ બધા કરતા ચડે છે. એ કઈ છે? સૂતરની નૌકારવાળી છે. કે આ બધામાં શ્રેષ્ઠ કઈ કે આ બધા કરતા જેને વધારે ફળ મેળવવું હોય એને સૂતરની નૌકારવાળી ગણવાની. પણ એમાં પણ જો નૌકારવાળીથી પણ વધારે, સૂતરની નૌકારવાળીથી પણ વધારે ફળ લેવું હોય તો જમણા હાથે નંદાવર્ત ગણવાનું અને ડાબા હાથે શંખાવર્ત ગણવાનું. સૌથી શ્રેષ્ઠ રીત આ છે. નંદાવર્ત એટલે શું? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ રાઈટ હેન્ડ છે મારો, જમણો હાથ. તો ટચલી આંગળીમાં પહેલો નૌકાર, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, 4 5 6 7 8 9 10 11 12. એટલે આવો આકાર થાય છે એમાં. આ આકાર થાય છે. તો આ આકાર છે એ નંદાવર્તમાં હોય છે. તમે જે આચાર્ય ભગવાન ઘરે પધારે ગૌળી કરો અથવા કલ્પસૂત્ર વંચાય ત્યારે ગૌળી કરો, એ આ મહામંગળ કરનાર આમાં 9 ખૂણાઓ હોય છે. એટલે એ આખો જે નંદાવર્ત કરીને એમાં 9 ખૂણા હોય છે. તો એ 36 ખૂણા, 36 ગુણના આધાર, ગુણના ધારક આચાર્ય ભગવાન પાસે કરો અથવા દેવ પાસે કરો તો એ દેવ અને ગુરુનો મહિમા વધે છે. તો આ નંદાવર્તથી આ ગણવાનું. તો ડાબા હાથમાં કેવી રીતે ગણવાનું? તો કે ડાબા હાથમાં શંખાવર્તથી ગણવાનું. એમાં ટચલી આંગળીનો ઉપયોગ નથી કરવાનો, પણ પહેલી 3 આંગળીનો ઉપયોગ કરવાનો છે, અને એમાં 9 આંકડા ગણવાના. તો 12 × 9 એટલે 108 થઈ જશે. એટલે આવું છે 1 2 3 4 5 6 7 8 9. એટલે જ્યારે હું આ પહેલો 12 ગણું છું ત્યારે ડાબા હાથ પર આંગળો આમ જ રાખવાનો, ડાબા આંગળી પર અહીંયા. પછી ફરી વાર 12 ગણું તો બીજો આંગળો અહીંયા રાખવાનો, ત્રીજી વાર 12 ગણું તો 3 અહીંયા રાખવાનો. એમ 9 અને 12 અહીંયા જમણા હાથમાં 12 કરતા જવાનું. આ વેરિયેબલ છે, આ ફિક્સ છે, લેફ્ટ હેન્ડ છે. તો 12 × 9 = 108. 12 × 9 એટલે 108 થશે. આ શ્રેષ્ઠ રીત છે. જેને કોઈને રોજ ગણવા હોય, આવતીકાલથી તમે આવી રીતે ગણો તો શું થશે? તો કે મનની અંદર આનંદ પ્રવસશે, આત્માનો આનંદ આવશે સીધો. અચ્છા, કોઈ નજર નહીં લાગે, કોઈ ખરાબ દ્રષ્ટિ આપણને નહીં લાગે, અને ભગવાનના ઓરિજિનલ મૂળ સ્વરૂપ જે પ્રગટ કર્યું છે એ સ્વરૂપ પ્રગટ કરવાનો આપણને લાભ મળશે. આ શ્રેષ્ઠ રીત છે. બીજી બતાવી છે કે ઓમ બર્થથી પણ ગણી શકે છે કે મારે પંચપરમેશી ભગવંતની કૃપા મારા પર ઉતારવી છે. તો ઓલા હાથમાં તમે શંખાવર્ત ગણો, ડાબા હાથમાં ખાલી જમણા હાથની રીત ફરશે કે ઓમ વર્ત કેવી રીતે થાય છે. પહેલો ત્રીજી આંગળીમાં લેવાનું. આ રાઈટ હેન્ડ છે, આ રાઈટ હેન્ડ છે મારો, એ પ્રમાણે ગણવાનું. રાઈટ હેન્ડ ફરે છે. ઓલામાં તો તમે શંખાવર્તથી ગણી શકો. 1 2 3 4 એટલે આ મીંડું થયું. 5 6 7 8 9 10 11 અને 12 એટલે આ નીચેનો લીટો થયો. તો ઓમ હોય ને એમાં નીચે આવી રીતે જ હોય છે, ઉપર આ પ્રમાણે હોય છે. તો એનો આકાર આખો આની અંદર આવી જાય છે. તો જેને પંચપરમેશી ભગવંતની કૃપા જોતી હોય એને આવી રીતે નૌકાર ગણવાનો છે. તો તમે તમારા ઉપર પંચપરમેશી ભગવંતો કૃપા કરશે. કોપી કરીને ઈમેલ કરી દેશે. હા, તમને કોપી કરીને તમારા ઘરે ઈમેલ પણ. કોઈને 24 તીર્થંકર પરમાત્માનો અનુગ્રહ મેળવો છે તો એ રીમ પરથી ગણવાનું કહ્યું છે શાસ્ત્રકારોએ. કેમ? તો કે આ ડ એટલે ઇંગ્લિશનો એસ એ પ્રમાણે ગણવાનું. સમજો મારો આમ હાથ છે,
1 2 3 4 એટલે 1 2 3 4 પછી નીચે ઉતરવાનું છે 5 6 7 8 5 6 7 8 અને પછી નીચે ઓર જવાનું 9 10 11 12. તો આ રીમકારનો જે મૂળ ભાગ છે એ આની અંદર આવી જાય છે. ઓકે, તો 24 તીર્થંકરોનો અનુગ્રહ આનાથી મળે. એટલે અહીંયા 12 ગણો, આ બાજુ 9 ગણવાના એટલે 108 થઈ જાય. કોઈ કહે છે મને કૈવલ્ય લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે, તો શ્રીમબરથી ગણો. તો શ્રીમબટ પણ આવે છે કે તમે શ્રીમબટથી ગણો તો આધ્યાત્મિક લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને યાવત કૈવલ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પહેલા અહીંયા ગણવાનો વચ્ચે 1 નંબર અહીંયા ટચલી આંગળીમાં રાઈટ હેન્ડમાં, પછી 2 આ બીજો અહીંયા 1 પછી 2 અહીંયા 2 એની બાજુમાં 3 4 એટલે શ્રનો મુખ્ય ભાગ થશે. પછી 5 અને 6 5 અને 6 એટલે એની નીચેનો લીટો થશે. પછી 7 અને 8 મધ્યમ આંગળીમાં, 7 અને 8 એટલે મુખ્ય શ્ર થશે અને દીર્ઘ માટે 9 10 11 12 આ એનો દીર્ઘ છે. તો શ્રીમબર્ત થયો. તો જેને કૈવલ્ય લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય એને શ્રીમબર્તથી ગણવાનું. પણ આજે હું તમને એક અદ્ભુત રીત બતાવું છું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજાએ એક અદ્ભુત વાત કરી છે કે જે માણસને જીવનમાં આપણને ખબર પડે કે મારા જીવનમાં સમય ઓછો છે અને મારે આરાધના સાધના વધારે ઝડપથી કરવી છે નહીં બંધન, તો મને કંઈક રસ્તો બતાવો કઈ રીતે ઝડપથી આરાધના કરવી. કારણ કે જેટલા વર્ષ થયા એટલા વર્ષ હવે રહ્યા નથી, તો કઈ રીતે સાધના કરવી. તો કે શાસ્ત્રકારો કહે છે કે તમે કમળબંધનો ઉકાર ગણો. રોજ ઉઠો 8 સૂતા 7. મને એક ભાઈ કે 12 ગણવાના, 9 ગણવાના, 7 ગણવાના, 8 ગણવાના. મેં કીધું ઉઠો એટલે 8 અને સૂતા એટલે 7, એમાં જ છે. ઉઠતી વખતે 8 ગણવાના અને સૂતી વખતે 7 ગણવાના. એમાં કમળબંધનો ઉકારની રચના કરવાનું કીધું છે. અને કલિકાલ સર્વજ્ઞે સેલ્સમેનશીપ કરવા નથી કીધું. એમણે લખ્યું છે કે જે માણસ કમળબંધનો ઉકાર ગણે, તમે સાદા 1 કરોડનો ઉકાર ગણો અને આવો એક જ ગણો, શાસ્ત્ર કહે છે કે તમને આનાથી જબરદસ્ત ફાયદો થશે. કેમ? તો કે તમારા 1 કરોડનો ઉકાર ગણવાનું તમને પુણ્ય પ્રાપ્ત થશે. આ રીત આજે બધા સમજીને જજો. અને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું તમને બધાને કે તમે રોજ આવા કમસે કમ 7 અને 8 7 ભયોને દૂર કરવા, રાત્રે 7 ભયોને દૂર કરવા 7 નવકાર આવા ગણો. અને એમાં જો પરમેષ્ઠી મુદ્રા આવડે તો અતિ અદ્ભુત. આ પરમેષ્ઠી મુદ્રા છે, આમાં વચ્ચે અરિયન છે, જો ત્રીજી અનામિકા આંગળી, આ સિદ્ધ છે, આ આચાર્ય છે, પાછળ છે ઉપાધ્યાય છે અને આ સાધુ ભગવાન છે અને વચ્ચે વિદિશા છે, દર્શનના ચારિત્ર હૃદય પાસે આ રાખવાનું છે. હું હમણાં તમને શીખવાડું છું મુદ્રા કે પહેલા બંને અનામિકા આંગળી ભેગી કરવાની અને અમારી બાજુ હાથ રાખો, બધા આ રીતે હાથ કરો અને બંને ટચલી આંગળી પોતાની પાસે વાળેલી રાખો અને અનામિકા આંગળી ઊભી કરી દો. રાઈટ? પછી બંને ટચલી આંગળીને વી આકારમાં કરી નાખો, સામસામે બદલાવી નાખો, ભેગી કરી નાખો, સામસામી ક્રોસ કરી દો. પહેલા અનામિકા આંગળી ઊભી રાખવાની અને બંને ટચલી આંગળીનો ક્રોસ કરવાનો અને જમણા હાથની જે ટચલી આંગળી છે એને ડાબા હાથના અંગૂઠીથી દબાવવાની અને ડાબા હાથની જે ટચલી આંગળી છે એને જમણા હાથના અંગૂઠાથી દબાવવાની. એટલા સ્ટેજ સુધી બરાબર પહોંચી જવાય. હવે આગળ બંને 2 આંગળા છે આમ સીધા રાખો. બંને પહેલા અનામિકા આંગળી ઊભી રાખો, પછી બંને ટચલી આંગળીને કોરસ્પોન્ડિંગ સામસામાન હાથથી આના હાથની ટચલી આંગળીને આનો અંગૂઠો અને ડાબા હાથની ટચલી આંગળી એનાથી જમણા હાથના અંગૂઠાથી દબાવવાની અને પછી જે મધ્યમાં છે એટલે મોટી આંગળી એને વી આકારમાં કરવાની, એક્સ આકારમાં. અને સામે જે બંને પહેલી આંગળી છે એના પહેલો વેઢો સામસામે ક્રોસમાં, એટલે કે જમણા હાથની મધ્યમાંનો પહેલા વેઢાને ડાબા હાથની પહેલી આંગળીના પહેલા વેઢાથી દબાવો અને ડાબા હાથની મોટી આંગળી છે આપણી મધ્યમાં એના પહેલા વેઢાને જમણા હાથની પહેલી આંગળીથી દબાવો. એટલે આ પરમેષ્ઠી મુદ્રા થાય છે. તમે જો આ કોન્સન્ટ્રેશન કરશો આ રીતે તો થોડું ડિફિકલ્ટ છે, ચિંતા નહીં કરતા, ધીમે ધીમે આવડી જશે. પણ તમે આ રીતે જો કરશો તો એમાં વચ્ચે અરિહંત છે, પાછળ સિદ્ધ છે, આ બાજુ આચાર્ય છે, અહીંયા ઉપાધ્યાય છે અને આ સાધુ ભગવાન છે અને 4 વિદિશા છે, દર્શન જ્ઞાન ચારિત્ર તપ છે અને એના વર્ણ સાથે કહ્યું. એ અરિહંતનો સફેદ વર્ણ કેમ છે? તો એક માતાને એક દીકરા પર વાત્સલ્ય આવે છે તો લોહીનું દૂધ થઈ જાય છે ને. તો જગતના બધા જ જીવો પ્રત્યે જેને વાત્સલ્ય હોય એનો વર્ણ સફેદ ધારવાનો. સિદ્ધ ભગવાન તો જગતના બધા પદાર્થોનો કોળિયો કાળ કરી જાય છે
અને સિદ્ધ ભગવંતોએ કાળનો જ કોળિયો કરી જાય છે, બધા કર્મનો ક્ષય કરી નાખે છે. તો એનું લાલ વર્ણથી ધ્યાન કરવાનું છે. જે માણસ સુખી હોય એના મોઢા પર ગાલ પર લાલીમાં હોય તો એને લાલ વર્ણથી ધ્યાન કરવાનું. એ સિદ્ધ ભગવંત. આચાર્ય ભગવંતો એમનું પ્રકાશ સૂર્યના ઉગતા પ્રકાશ જેવું જ્ઞાન છે, એટલે આખા આપણા તીર્થંકર તુલ્ય છે, સુવર્ણ જેવા છે, એટલે એમનું પીળા વર્ણમાં ધ્યાન કરવાનું. ઉપાધ્યાયજી ભગવંતો એ લીલી વાડી સમાન છે, જૈન શાસનની વાડીને લીલી રાખે છે, એટલે એમનું લીલા વર્ણમાં ધ્યાન કરવાનું. અને સાધુ ભગવંતો એ કર્મને ક્ષય કરે છે, અડદ જેવા છે, બહારથી કાળા પણ અંદરથી સફેદ, એટલે એમનું શ્યામ વર્ણથી ધ્યાન કરવાનું. તો હૃદયમાં એક કર્ણિકા, હૃદયમાં આવું કમળ સ્થાપવાનું. એમાં વચ્ચેની જે કર્ણિકા છે, મુખ્ય ભાગ, એ આછો સફેદ છે અને ડાર્ક સફેદ કલરથી ઓમ રીમ નમો હરિયંતા. જેને મોક્ષમાં જવું હોય ને એને ઓમ રીમ નહીં જોડવાનું. જેને મોક્ષમાં જવું હોય એને ઓમ રીમ જોડ્યા વગર ગણવાનું, નમો હરિયંતા ગણવાનું. પણ મને મારો ક્રોધ દૂર કરવો છે ને નૌકાર ગણવાનો. મારે નૌકાર પાસેથી કામ લેવું છે, મારે મારી ખાવાની દ્રષ્ટિ કે તું ઓમ રીમ ઓમ જોડીને કર, તો તું ઓમ અને રીમ જોડીશ તો તું જે ઈચ્છિત કાર્ય માટે કરીશ એ કાર્યની પ્રાપ્તિ થશે. તો ઓમ રીમ નમો સિદ્ધાણમ એ લાલ વર્ણમાં ધરવાનું કે આ મારા હૃદયમાં 3D કમળ વિચારો, અને એ કમળ અંદર જાય તો હૃદયમાં આમ ઉપર આમ નથી ધરવાનું, કમળ અંદર ગયું છે, એટલે આ બાજુની જે પાંખડી આવી એ પાંખડીમાં નમો સિદ્ધાણમ. તો નમો સિદ્ધાણમના અક્ષરો કેવા જોવાના? તો કે આછા લાલ કલરની પાંદડીમાં ડાર્ક લાલ કલર ઉપસેલા છે, એમ્બોસ થયેલા છે નમો સિદ્ધાણમ, એ જોવાનું. આ બાજુ નમો આયરન પીળામાં પીળું, આછું પીળું, એમાં ડાર્ક પીળા કલરથી સોનાના વરખની આંગી કરી હોય તો કેવી લાગે? એ અક્ષરો સોનાના વરખની આંગી ઉપસેલી છે જોવાનું. પાછળ નમો ઉવજાણમ છે, એ ગ્રીનની અંદર ગ્રીન, લીલામાં લીલું. નમો ઉવજાણમ ડાર્ક છે, અને નમો લોહે સવસાણમ એ ભૂખરો કલર, વાદળનો જે કાળો કલર હોય ને એવા ભૂખરા કલર. તો આ સિદ્ધ અને આચાર્ય વચ્ચે કયું ધ્યાન ધરવાનું? કે કેસરી કલરનું ધ્યાન ધરવાનું. અત્યાર સુધી તો અમે સફેદ સાંભળ્યું હતું, નહીં પન્યાસી મહારાજે ભદ્રંકરજી મહારાજ સાહેબ જે નૌકાના આરાધક હતા એમણે લખ્યું છે કે આ કેસરી કલરની અંદર જો ધ્યાન ધરશો તો અદ્ભુત ફાયદો થશે. પછી સભ્યભાવપણાસણ તો કેસરી કેમ? તો કે આ લાલ છે ને આ પીળું છે, એ બેની વચ્ચે છે ને, બહાર પણ તમે લાલ પીળો ભેગો કરો કેસરી થઈ જશે. અને પીળા અને લીલા વચ્ચે સભ્યભાવપણાસણો છે, તો એ પેરેટ ગ્રીન કલરમાં એટલે પોપટી કલરમાં ધારવાનું. પોપટી કલરનું પાંદડું અને એમાં ડાર્ક કલરથી સભ્યભાવપણાસણો પોપટી લખ્યું છે વિચારો. પછી આ બાજુ મંગલાંત સભ્યસીમ છે, એ પીળો એટલે લીલો અને કાળા કલરની વચ્ચે છે, તો ડાર્ક ગ્રીન કલરથી ધારવાનું. અને કાળા અને લાલ કલર વચ્ચે પડમમ હોય મંગલમ છે, તો આ કાળો છે ને આ લાલ છે, વચ્ચે પડમમ હોય મંગલમ છે. તો ચોકલેટી કલરનું, આછા ચોકલેટી કલરનું પાંદડું છે, એ જ કલરના ડાર્ક અક્ષરથી પડમમ હોય મંગલમ ઉપસેલા છે. આવા તમે એક નૌકાર ગણશો, શાસ્ત્ર લખીને આપે છે કે 1 કરોડ નૌકાનું પુણ્યનું ફળ મળશે. કેમ? તો કે પૂજા કોટી સમમ સ્તોત્ર, સ્તોત્ર કોટી સમમ જપ, જપ કોટી સમમ ધ્યાન. તમે જાપ કરો એના કરતાં જો ધ્યાન કરો તો 1 કરોડનું ફળ મળે. ધ્યાન કોટી સમમ લયો, તો આ ધ્યાન છે નૌકારનું. મારે આમ બેસવાનું હોય અને હું વિચાર કરું, અંદર ચાલુ છે નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ, તો હું ઉપસેલા કમળ તરીકે જોઉં તો મેં 1 કરોડ નૌકાનું પુણ્ય બાંધ્યું. ત્યારે કેમ? તો કે મેં નૌકાનું ધ્યાન કર્યું. અને જાપના 13 પ્રકાર છે, પણ એમાં મુખ્ય 3 પ્રકાર છે. એક ભાષ્ય જાપ, હું હમણાં જે બોલ્યો નમો હરિયંતાણમ, એને ભાષ્ય કહેવાય. પણ શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં લખ્યું છે રત્નશેખર સુરીજી મહારાજે કે શ્રાવકોએ ઉપાંશુ જાપ કરવો. ભાષ્ય જાપ એ બહુ લો ક્વોલિટીનો છે. આપણે બધા ઘણા ઘરે બધા જાપ કરાવો તો મોટે મોટેથી બોલો, સારું છે, ખોટું નથી, પણ તમારે હજી જો એને સૂક્ષ્મ બનાવવો હોય તો ઉપાંશુ જાપ કરો. અને એના કરતાં પણ ઉત્તમ જાપ માનસ જાપ છે. હું હોઠ ફફડાવું અને બાજુવાળાને સંભળાય નહીં, એને ઉપાંશુ જાપ કહેવાય. પણ હું જીભને તાળવા સાથે લગાડી દઉં છું, 2 દાંત મારા ખુલ્લા છે અને જરાય હલતો નથી. આ 40 રૂપસનો કૌશક આવી રીતે કરવાનું કીધું છે. આપણે તો ઘણા નૌકારવાળી લાવે 108 અને 52 અહીં દોડી બાંધે, પછી આમ ગણે તો જાપનું ફળ ન પડે, કૌશક તૂટી જાય. અરે હું ખાલી 40 રૂપસ કરાવવા માટે હું અંગૂઠો પણ ફેરવું ને તો કૌશકમાં ભાંગવો આવે. તો મારે ગણવા કેવી રીતે 40? હલવાનું નહીં, આમ લાકડાની ઊભા રહેવાનું, આંખ ખુલ્લી રાખવાની. સામે જે સ્થાપનાચાર્ય છે એ આપણા જજ છે ને હું કેદી છું. અને આ પાર્શ્વનાથ ભગવાનના જમણા અંગૂઠા પર 1 લાગસ ગણવાનું. એમાં તો મન જ ફેરવવાનું છે ને, આંગળા જ ફેરવાનું. પછી ડાબા અંગૂઠા પર બીજો લોકસ ગણવાનો, પછી જમણા ઢીંચાણ પર ગણવાનો, પછી ડાબા ઢીંચાણ. એવા 13 તિલક છે. 9 અંગમાં તિલક કેટલા છે?
તે 3 ભગવાન છે, આ બાજુ મહાવીર સ્વામી ભગવાન છે, આ બાજુ આદિશ્વર ભગવાન છે. 13 તરી 39 અને બીજો એક લોકસ ઉપર શિખર પર ધજા ચડાવો. પેલા શિખરનો એક 44મો લોકસ ગણો અને પછી ધજાનો એક નવકાર ગણો એટલે તમારો લોકસ પત્યો. આંગળો હલ્યો નથી જરાય અને 40 લોકસ ગણાઈ ગયા. એમ અહીંયા પણ કહ્યું કે હલવાનું નહીં. સાચું કહ્યું બેન, તમે દૂધ મેળવો પછી દહીં થયું છે કે નહીં જોવા વારે વારે વાસણ હલાવો. ચીપું કરી જાય જોવા તો થયું કે નહીં, કડક થઈ ગયું કે નહીં, હલાવો તો દૂધ મળે નહીં. એમ હલવાનું નહીં, સ્થિર આસન થઈ જવાનું બસ. અને આની અંદર આમ ચોટી ગયા એટલે ચોટી ગયા બસ. જનગણમન કેટલી સેકન્ડમાં ગાય છે ભારતમાં તમને ખબર છે? 52 સેકન્ડ્સમાં ગાય, ખાલી 52 સેકન્ડમાં. 51 પણ ન થાય, 53 પણ ન. તમે કોઈ દિવસ માર્ક કરજો, આ વખતે હમણાં આવે ને 26 જાન્યુઆરી તમે જોજો, એક્ઝેક્ટ 52 સેકન્ડ થશે. બધા બેન્ડ વાજાવાળા જે ભારત દેશમાં જે સ્ટાન્ડર્ડ્સ, જ્યાં આપણા દેશની જે મોટી ઉજવણી થાય એ લોકો 52 સેકન્ડ્સમાં જ ગાય. તો એમ નવકારમાં આપણે આપણો ટાઈમ સેટ કરી નાખવાનો કે કેટલી મિનિટ અને કેટલી સેકન્ડ થાય છે, રોજ એવી રીતે જ ગણવાનું. અને ભાષ્ય જાપની તાકાત બતાવી છે. હું અહીંયા રૂમાલ લઈને જોરથી ફેંકું આ રૂમાલ, તો એ રૂમાલ કેટલો દૂર જાય, પણ એ રૂમાલનો પથ્થર બનાવી નાખો અને પથ્થરને ગિલોલમાં લગાડવું, જોરથી ફેંકવું તો એ ગિલોલ કેટલું દૂર જાય પથ્થર. તો ઉપાંશુ જાપની તાકાત પથ્થર જેવી છે. પણ એ પથ્થરની હું મશીન ગનની ગોળી બનાવી નાખું અને પછી ફાયર કરું તો એ ગોળી કેટલી સ્પીડમાં જાય. તો માનસ જાપની એ તાકાત છે. તો માનસ જાપ શરૂ નહીં કરવાનો, જાપ શરૂ કયો કરવાનો? ઉપાંશુ. પણ એ બેઠા ધીમે ધીમે હોશ બંધ થઈ જશે. અંદર ચાલુ છે નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ. આ માનસ જાપ છે અને એની અદ્ભુત શક્તિ. આપણે 10 મિનિટ કાઢો, ખાલી વધારે નહીં. 54,000, સાચું કહ્યું, 54,000 કરોડ ડોલરની અહીંયા રોટલી બધાને ઠીક આપવાની હોય. કેટલા લોકો આવે? નોન જેન્સ પણ આવે બધા કે આવું ક્યાં મળે ભાઈ, ભાગો દોડો. તો હું 54,000 સાગરોપમના નારદીના આયુષ્ય ભૂકા બોલે એમ શાસ્ત્ર કે એ વાત તમને કહું છું. તો આપણે કેમ નથી ગણવા? તમે રોજ જો 5 બાજી નૌકારવાળી ગણો ને, આજે દિવસ સારો છે, માંગલિક દિવસ છે. તમે જો આજથી ઘરે જઈને 5 બાજી નૌકારવાળી ગણો, આવતીકાલથી નૌકાર ગણીને શરૂ કરો આ ભગવાનની સામે માથું ચૂકાવી, તો રોજ 500 થયા, મહિને કેટલા થયા? 15,000 થયા, 30 દિવસે. એક વર્ષમાં કેટલા થયા? 5 તો 15,000 1,80,000 થયા. 5 વર્ષે 9 લાખ નૌકાર થઈ ગયા. શાસ્ત્રમાં લખ્યું છે કે જે 9 લાખ નૌકાર ગણે એને નારકી કે તિર્યન ગતિમાં જવું ન પડે. ગેરંટી આપે છે. ખાલી 9 ભાવની અંદર મોક્ષમાં જવું. તો જ્યાં સુધી મોક્ષ ન થાય જાય તો કે દેવ અને મનુષ્ય, દેવ અને મનુષ્ય, દેવ અને પછી મોક્ષ નવમા ભાવ. હવે આટલી એશ્યોરન્સ આપે છે તો આપણે 9 લાખ નૌકાર કેમ નથી ગણતા? એક ભાઈ મને મળ્યા, અતુલભાઈ આપણી તબિયતનું ઠેકાણું નથી, 5 વર્ષ જીવ એવું લાગતું નથી. મેં કીધું તો રોજ 10 ગણવાનું, પણ 9 લાખ નૌકાર વગર મરવાનું નહીં. 9 લાખ નૌકાર ઇઝ અ મસ્ટ. કોઈ પણ હાલતમાં 9 લાખ. અને કોઈ મને કીધું મને કે આપણે 9 ભાવ કરવા જ નથી. તો મેં કીધું શાસ્ત્રમાં રસ્તો બતાવ્યો છે. જે 8,08,08,808 નૌકાર ગણે છે અવશ્ય મેં ત્રીજે ભવે મુક્તિ પામે છે. અવશ્ય મેં એવું લખ્યું છે બાય ડિફોલ્ટ નિયમમાં. એક ભાઈને હું ઓળખું છું, રોજ 10,000 નૌકાર ગણે છે. મને કે મારે 50,000 સુધી જવું છે. મેં કીધું કેમ? મને કે મારે 8 કરોડ પૂરા કરવાના છે. આપણે હવે સંસારમાં ભટકવું નથી. 8 કરોડ 8,08,808. હું એક મણિપ્રક દાદાને ઓળખતો હતો, જે સાયન્સમાં ચોમાસું હું હોસ્ટેલમાં રહેતો હતો, ત્યાં સાયન્સ સંયુક્ત જે વિદ્યાર્થી એ રોજના 50,000 નૌકાર કરતા. 500 બાજી નૌકારવાળા. આપણને 5માં તકલીફ થાય છે કે 5 થોડી ગણાય. 5 ગણવામાં તો કેટલી વાર લાગે? 10 મિનિટ લાગે. હવે આચાર્ય કોઈ હેમચંદ્રમાં સાહેબ 1.5 મિનિટમાં એક નૌકારવાળી ગણે છે. જ્યારે તમારું શરૂઆત થશે ને તમારું ધ્યાન આગળ વધશે એટલે ધીમે ધીમે સ્પીડ વધશે અને પછી તમે આને નૌકાર એકાકાર થઈ જશો. તો જે નૌકાર ગણીને જે દેવ ગયા છે, સામાન્ય કરતાં એ દેવોની સંખ્યા વધારે છે કે જે લોકો નૌકાર ગણીને દેવલોકમાં ગયા છે. તો એનું સિંહાસન ધ્રુજે છે જ્યારે તમે એને યાદ કરો છો ત્યારે. કેમ? તો કે કોક નૌકારનો સાધક મને યાદ કરી રહ્યો છે એટલે તરત એ આપણી સહાય કરવા માટે અહીંયા આવે છે. અને પંચપરમેશી ભગવાન જે ટેબ્લેટ, આ શબ્દ બ્રહ્મ છે. આ 68 અક્ષરોની અંદર એવી શક્તિ પડેલી છે, એવો પાવર પડેલો છે કે અવશ્ય મેવ આપણું કલ્યાણ કરે છે. સમય મારો થવા આવ્યો છે પણ મારે તમને 5 મુદ્રા શીખવાડવી છે. એ 5 મુદ્રા જો આપ રજા આપો તો 5-7 મિનિટની અંદર શીખવાડી દઉં. રોજ સૂતા 7 અને ઉઠતા 8 નૌકાર ગણવાના, પણ 5 મુદ્રાની અંદર ગણવાના. અદ્ભુત મુદ્રાઓ છે. સૌથી પહેલા જ્ઞાન મુદ્રા છે. બધા છે ને પહેલી આંગળીને જમણો અંગૂઠો દબાવો. પહેલી આંગળી પર જમણો અંગૂઠો દબાવો, 3 આંગળી સીધી રાખવાની અને આપણા હાથ પર એનો ખાલી પ્રભાવ દો. આની શક્તિ શું છે એ તમને ખાલી જણાવું. અદ્ભુત પાવર એની અંદર પડેલો છે.
એક એક શબ્દ, એક એક મુદ્રા. અને જો તમે 12 વાગ્યા પહેલા ગણો તો તમારે પૂર્વ દિશા સન્મુખ બેસવાનું, પણ 12 વાગ્યા પછી ગણવું હોય એને ઉત્તર દિશા સન્મુખ બેસવાનું. દક્ષિણ કે પશ્ચિમમાં નહીં ગણવાનું. તમે સવારમાં પોરમાં ગણો 9, 10, 11, 12. શ્રેષ્ઠ સમય કયો તો કે બ્રહ્મ મુહૂર્ત વાળો. સવારે 144 મિનિટ બાકી રહે જ્યારે સૂર્યોદય પહેલા, એ વખતે ગણાય તો અતિ ઉત્તમ. સવારમાં વહેલા ઉઠી જાઓ અને એ ઉઠીને તમે સુંદર રીતે કરશો, એનો જબરજસ્ત ફાયદો થશે. પણ આપણે સમજો એક સમય ફિક્સ કરી કે ભાઈ હું 7 વાગે તૈયાર થઈ જાઉં છું. ઓકે, કાંઈ વાંધો નહીં, ચલો 7 વાગે તો 7 વાગે, પણ એ ટાઈમ ફિક્સ રાખવાનો. એ ટાઈમ જેનો નક્કી હશે એને અદ્ભુત તાકાત અને અદ્ભુત શક્તિ એની પેદા થશે. કેમ તો કે આમાં એ મુદ્રા, એના જે એની દિશા, તમારું આસન કોઈ નહીં આપવાનું, બીજાનું આસન આપણે નહીં લેવાનું. જે સ્થળમાં ગણો એ સ્થળમાં બેસવાનું. જે નૌકારવાળીમાં નૌકાર ગણતો એમાં ઉભો સંક્રમ નહીં ગણવાનું. અને જે એનો જે મેરુ હોય છે ને એને ઉલ્લંઘવાનું નહીં, ત્યાંથી પાછા ફરવાનું. સમજો તમે નૌકારવાળીથી ગણો કદાચ 5 બાજુ, તો આખી 108 થઈ પછી એ ઊંધી કરીને એના જે મેરુ પર્વત પર જે શુભ પરમાણુ છે આંખમાં લઈને આંખને પવિત્ર કરવાની, મસ્તિષ્ક પર ચડાવવાનું. પછી એ 108 નો પારો છે એને પહેલો પારો કરી નાખવાનો. એને ઉલ્લંઘીને આગળ નહીં જવાનું. 107 નો છે એને બીજો ગણવાનો. અને આ નૌકારવાળીને અહીંયા રાખવાની, આમ 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 કહીને આ વચ્ચેનો બેઠો છે ત્યાં, અને અંગૂઠાથી એને આપણા હૃદય બાજુ લઈ જવાની. નાભીથી નીચે નહીં લઈ જવાની, નાસિકાથી ઉપર નહીં લઈ જવાની. અને આ પ્રમાણે સ્થિર થઈને ગણતા રહેવાનું. અને એની બહુ જ અદ્ભુત તાકાત છે દરેકની. પણ હું 5 મુદ્રા તમને કરાવું છું. એની અંદર જે શક્તિનો સ્ત્રોત પડ્યો છે આખો, એમાં સૌથી પહેલાં છે એ માનસિક શાંતિ આપે છે આપણને. આ જે જ્ઞાન મુદ્રા છે, મગજને આ તો બધા આપણે સ્વભાવ સુધી જવાનું, પણ એનો પ્રભાવ કેવો છે કે આરોગ્યની દ્રષ્ટિએ પણ તમને કેવો ફાયદો થશે કે તમારા મગજના બધા રોગો, કોઈને ડિપ્રેશન આવતું હોય, કોઈને ફિટ આવતું હોય, મગજની અસ્થિરતા હોય, કોઈને ગભરામણ થતી હોય, કોઈને એકલાપણું લાગતું હોય જીવનમાં, કોઈને આમ ચીડિયો સ્વભાવ થઈ ગયો હોય, જ્ઞાન ને ચડતું હોય, 16 અક્ષર જ્યાં સુધી 15 દિવસમાં તમે ગોખી શકો. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ, અનુશ્લોકમાં 8 અક્ષર હોય. એ 2 પદ પણ જો તમે 15 દિવસમાં ગોખતા હોય તો શાસ્ત્ર કહે છે કે તારે કમસે કમ 16 અક્ષર તો અવશ્ય 15 દિવસમાં ગોખવા, પછીના 15 દિવસમાં બીજા 16 કરવા. પણ એ છોડવા નહીં. એટલે જ્ઞાન ન ચડતું હોય, ઘણા કે આમાં જ્ઞાન નથી ચડતું, આનાથી જ્ઞાન વધશે, ભયથી મુક્તિ પામી જશો તમે, અને જ્ઞાન તંતુઓ સતેજ બનશે. તાણ ભર્યા જીવનમાંથી એક ઔષધિ સ્વરૂપનું કામ કરશે. હું જે બોલાવું એમ આપણે બધા સાથે બોલીશું. બરાબર 3 આંગળી સીધી રાખવાની અને ટટ્ટાર રહેવાનું, બહુ કડક નહીં રહેવાનું, બહુ ઢીલા ઢાપ નહીં બેસવાનું. આપણી જે સ્પાઇનલ કોર્ડ છે એને જરા કડક રાખો, તૈયાર રાખો. અને મેં કહ્યું એમ સફેદ, લાલ, પીળો, લાલ, કાળો, પછી 155 કાળોમાં કયો કલર છે? કેસરી કલર છે. વેરી ગુડ. સબપાવપણાસણોમાં પોપટી, મંગલાંચ સર્વેસિંગમાં ડાર્ક ગ્રીન, અને પરમમ મંગલમમાં એવો એક નૌકાર ગણો છે. બધાને એક કરો તો ફાયદો થવાનો છે. ચલો બધા સાથે મુદ્રા બરાબર સ્થિર રહેવાનું, હલવાનું નહીં. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. બરોબર. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સપ્પસાહુણમ. ઓમ રીમ ઓમ નમો લોય સપ્પસાહુણમ. એસો પંચનમોકારો. એસો પંચનમોકારો. સબ્બ પાવપણાસણો. સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સભ્યેસિં. મંગલાણં ચ સભ્યેસિં. પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. શાંતિથી બેસો. હવે બધા પોતાના 3 આંગળા ચેક કરો, સીધા છે કે વળેલા છે? જેના વળેલા છે એને સમજવાનું કે હજી શરીરમાં કંઈક દોષો પડેલા છે. સીધા હોય અને નિરોગી શરીર હોય તો આંગળા વળશે નહીં, આંગળા એમને રહેશે. ઓકે,
તો આ રીતે બરાબર સ્થિર થઈને 108 નવકાર ગણવાના છે. જ્યારે પણ આપણે સમય 5 બાદી નવકારવાળી રોજ ગણો, આવી રીતે ગણો એટલે તમે જુઓ શું જીવનમાં ફેરફાર આવે. તમે અહીંયા બેસશો ને હું નીચે બેસીશ 1 મહિના પછી, તમે કહેશો કે અતુલભાઈ મને આ અનુભૂતિ થઈ. તાકાત છે આની અંદર, આ મુદ્રાની શક્તિ છે, આમાં પાવર છે. હવે બીજી મુદ્રા છે એ સમન્વય મુદ્રા છે, એટલે સાવ સહેલી છે. 4 આંગળાના જે પહેલા અંગૂઠો પહેલો વેઢો છે એની સાથે અંગૂઠો અડવો જોઈએ. આવી રીતે 4 આંગળા ભેગા કરો અને એના પર અંગૂઠાને અડાડો. અંગૂઠો 4 આંગળીને અડવો જોઈએ અને એ જ જગ્યા પર રાખો. આનાથી શું ફાયદો થશે કે આખા 68 અક્ષરનો પ્રભાવ એ આપણા શરીરમાં પ્રવેશશે. સર્વ પ્રકારનો પૂર્ણ આનંદ દેહ અને આત્મામાં એટલે આભા મંડળમાં આપણા જે કંઈ અનિષ્ટ તત્વો પ્રવેશેલા હોય એ અનિષ્ટ તત્વો દૂર થઈ જશે. કોઈ મેરડી માતા પાસે જાય છે, કોઈ સંતોષી માતા પાસે જાય છે, કોઈ પેલા સાંઈબાબાનો ગુરુવાર કરે છે. અરે ક્યાંય જવાની જરૂર નથી. આમાં આ જે નૌકાર છે ને એનો કેવો પ્રભાવ છે હું તમને કહું. એની 7 વિશેષતાઓ છે કે નૌકાર સિદ્ધ થાય તો તમારે કોઈ મંત્ર ગણવાની જરૂર નહીં, સર્વ મંત્ર સિદ્ધ થઈ ગયા. આ નૌકાર સિદ્ધ કરવાનો છે આપણે તો બીજા એક પણ મંત્ર ગણવાની જરૂર નથી. એટલે જંગલમાં હાથીનું પગલું હોય એમાં બધા પ્રાણીના પગલા આવી જાય કે નહીં, પછી મોરનું પગલું દોરવાની જરૂર નહીં, હાથીના પગલામાં બધા આવી ગયા તો સર્વ મંત્ર સિદ્ધ થાય છે. બીજી વિશેષતા છે કે સર્વ શાસ્ત્રના રહસ્યો એની મેળે તમારા મનની અંદર સ્ફુરવામાં આવે છે, આત્માની અંદર. ત્રીજું લખ્યું છે કે બ્રહ્મચર્ય વ્રત સ્થિર થાય છે. ચોથું લખ્યું છે કે સર્વ શાસ્ત્રોનું અધ્યયનનું ફળ આપણને મળી જાય છે. પાંચમું લખ્યું છે કે સર્વ તીર્થોના દર્શન કરવાનો લાભ મળે છે. છઠ્ઠું લખ્યું છે કે સર્વ તીર્થંકરોના અનંતના ભૂતકાળના અનંતકાળના અનંત ભવિષ્યના એ બધાના દર્શન થાય છે. અને સાતમું લખ્યું છે કે પવિત્ર થવાય છે. આ 7 એની અદ્ભુત વિશેષતાઓ છે. તો આપણે સમન્વય મુદ્રા દ્વારા આપણા શરીરને એ સાત્વિકતાનો વિકાસ થાય છે. આપણી પિનિયલ અને પિચ્યુટરી ગ્રંથિ છે એમાં જે દોષ છે એ આ સમન્વય મુદ્રાથી દૂર થાય છે, જેથી શરીરની અંદર આપણા કોઈ પણ રોગ રહેતા નથી. એવી અદ્ભુત મુદ્રા આત્માની અંદર પવિત્રતા પ્રગટે છે અને પંચ પરમેશ્વરી ભગવંતો સાથે અનુસંધાન કરાવે છે. 68 અક્ષર આપણા શરીરમાં પ્રવેશી રહ્યા છે. આખા શરીરના 3.5 કરોડ રૂવાડાઓ દ્વારા મગજના 2.5 અબજ સેલ સુધી પ્રત્યેક જગ્યાએ આ નૌકારના અક્ષરો ફરી રહ્યા છે. એવા ભાવ સાથે સમન્વય મુદ્રા. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સબ્બસાહુણમ. ઓમ રીમ ઓમ નમો લોય સર્વસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સબ્બ પાવપણાસણો. સર્વ પાવપણાસનો. મંગલાણં ચ સબ્બેસિં. મંગલાણં ચ સર્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. હવે ત્રીજી છે ને એ પ્રાણ મુદ્રા છે. એમાં તમારે ટચલી આંગળીની ઉપર અનામિકા આંગળી મૂકવાની અને નીચેના ભાગમાં અંગૂઠો મૂકવાનો. ટચલી આંગળી પહેલાં લો, એના ઉપર આપણી જે પૂજાની આંગળી છે એના નખ ઉપર, ટચલી આંગળીના નખ ઉપર બંને અનામિકા આંગળી મૂકવાની અને નીચેના ભાગમાં અંગૂઠો મૂકવાનો અને 2 આંગળી સીધી રાખવાની. બે આંગળી સીધી રાખવાની અને ટચલી આંગળીમાં ઉપર નીચે આ 2 આંગળી રાખવાની છે. અનામિકા આંગળી, હા બરાબર, અને અનામિકા આંગળીનો પહેલો વેઢો એ ટચલી આંગળીના નખ ઉપર રાખવાનો, રાઈટ. એટલે આ 3 જોડી થશે ને આ 2 જોડી થશે. ઓકે, તો એને આ રીતે હાથ રાખવાનો. આનાથી શું ફાયદો થશે તો કે આપણી શક્તિનો વિકાસ થાય છે. આપણી અત્યારે જે ચેતના છે એ અધોગામી થઈ રહી છે, એટલે નીચે જઈ રહી છે. એને ચેતનાને ઉર્ધ્વગામી બનાવે છે. આપણા લોહી અને શ્વાસની પ્રક્રિયાના, કોઈ કે છે મને ડાયાબિટીસ છે, કોઈ કે છે બ્લડ પ્રેશર છે, લો બ્લડ પ્રેશર છે, હાઈ બ્લડ પ્રેશર છે, એ આ બધા શ્વાસના પ્રક્રિયાના અને લોહીના પરિભ્રમણોના અવરોધો દૂર થાય છે. શારીરિક અને માનસિક રીતે આપણા જે અંદરના, આપણે પેલો એક સિંગલ ફેઝ વાયર હોય
અને એ જ વાયરમાં 3 ફેઝ વાયર કરી તો એમાં ઓલામાં એક કોમ્પ્યુટરમાંથી બીજામાં લગાડવા જાવ તો સિંગલ ફેઝ વાયર ટ્રીપ થઈ જશે તરત. પણ એક સાથે 3 ફેઝ વાયર હશે તો તમે ગમે એટલા કનેક્શન લગાડશો વાંધો નહીં. તો અંદરની જે નાડીઓ છે એ 3 ફેઝ વાળી થાય છે આ નૌકાર ગણવાથી. કેમ? તો કે અંદર એક પાવર અને શક્તિ પેદા થાય છે, શક્તિનો સંચય થાય છે. શારીરિક અને માનસિક રીતે એ માણસ સક્ષમ બને છે. પગના બધા રોગો દૂર થાય છે. એટલું જ નહીં, આંખની બીમારીઓ દૂર થાય છે, માથાની અને અન્ય અંગોની ખામી દૂર થાય છે. કોઈને પેરાલિસિસ થયો હોય એને ખાસ તમારે આ રીતે નૌકાર ગણવાનું, અથવા પેરાલિસિસને એટેક આવવાનો ડર લાગતો હોય એ લોકોને. અને તમે ઉપવાસમાં આ વિશેષ ગણો છો. કેમ વિશેષ ગણી શકાય? કેમ? તો કે આ મુદ્રામાં ગણવાથી ભૂખ અને તરસ છીપાય છે. એવી વિશિષ્ટ શક્તિ છે. ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય છે. અંદર જબરદસ્ત સ્ફૂર્તિ આવે છે. એક અનોખું અનુષ્ઠાન છે. કેમ? તો કે આપણી એકાગ્રતામાં પણ વધારો કરે છે. આપણે એક નૌકાર ગણીશું. ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ. બધા સાથે જ બોલો. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં ભવૈ મંગલમ. જ્યોતિ શંખ મુદ્રા છે. જમણો હાથ બધા ઉપર રાખવાનો. એમાં મધ્યમાં ડાબા હાથનો અંગૂઠો મૂકો. જમણા હાથની અંદર અથડીના મધ્ય ભાગમાં ડાબા હાથનો અંગૂઠો રાખ્યો બધાએ. હવે એ અંગૂઠાને 4 આંગળીથી દબાવી દો જમણા હાથની. ઓકે. હવે જમણા હાથનો જે અંગૂઠો ઊભો છે એને ઉપર બંધ કરો અને એની સાથે ડાબા હાથની પહેલી આંગળી ટચ કરી. જમણા હાથના અંગૂઠો અને ડાબા હાથની પહેલી આંગળી બે ભેગી કરી દેવાની. રાઈટ. અને હવે જે 3 આંગળા બચ્યા છે એને દબાવી દો ડાબા હાથના પાછળના ભાગ. જો શંખ થઈ ગયો છે. આ શંખનો આકાર છે. ઓલી જે મેં પરમેશની મુદ્રા કરી હતી ને એ હૃદય પાસે રાખવાનું. આને નાભી પાસે રાખવાનું. બધા નાભી પાસે રાખવાનું. અને એક સાથે સમૂહમાં કરશું. સમય આપણે પછી ઓછો છે. ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં ભવૈ મંગલમ. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ શારીરિક ફાયદા પણ આની થાય છે. અને અનિષ્ટ તત્વો જો શરીરમાં કોઈ આવ્યા હોય તો એ વિસર્જિત થઈ જાય છે અને ઇષ્ટ તત્વોનું આગમન થાય છે. આપણા પાચન તંત્ર અને આંતરડાનું શુદ્ધિકરણ છે. ઘણાને જીભ તોતરાતી હોય છે, આમ બોલતા બોલતા અચકાતા હોય છે. તો એને અક્કલ કરો. જીભ ઉપર એ આયુર્વેદની ઔષધિ આવે છે, એ રાખે જીભ ઉપર તો તોતરા પણ બંધ થઈ જાય. પણ જો આવી રીતે નૌકાર ગણે શંખ મુદ્રાથી તો તોતરા પણ એનું દૂર થાય છે. અને ટોન્સિલ્સ અને પેઢુના બધા રોગો મટી જાય છે. અને છેલ્લી ધ્યાન મુદ્રા છે, વિતરાગ મુદ્રા. આપણે બધાએ નૌકાર ગણીને પરમેશથી તુલ્ય થવું છે. પંચ પરમેશથી ભગવાન તે આપણું જ વિસ્મરાયેલું સ્વરૂપ છે ભાઈ. એટલે આપણે એ 5 તત્વોને આપણા જીવનની અંદર આમાંથી સૌથી મોટા 5 ફાયદા એ થાય છે કે બીજા બધા મંત્રોમાં છે ને તમારે